આપણે હવે હાર્ડવેરમાંથી સોફ્ટવેર તરફ જઈ રહ્યા છે અને જો આવી કોઈ પદ્ધતિને અમલમાં મૂકવી હોય તો શરૂઆત તો આપણે નાના છોડથી કરવી પડે. એ નાનો છોડ એટલે બાળક. એટલે મને એવું લાગે છે કે બાળક છે એ મોટો થાય પછી જ નેચરોપેથી નથી કરતો, પણ જ્યાં સુધી એ એની બાલ્યાવસ્થામાં જે અમુક ઉંમર સુધી છે ને એ સ્વયં ભૂખ લાગે ત્યારે જ ખાય, એને રોવાનું મન થાય તો રડી લે, એને હસવા માટે રીઝન ના જોઈતું હોય એ હસી શકે. પણ મોટો થઈ એટલે આપણને સેન્સ ઓફ હ્યુમરથી હસવાનું મન થાય, આપણને હસી માટે કોઈ રીઝન જોઈએ. તો કોઈ એવી વસ્તુઓ જ્યારે બાળપણમાં આપણેથી ભૂલ થાય, એ ભૂલની કોઈ સાઈડ ઇફેક્ટ થાય અને આગળ જતાં મોટું એનું વૃક્ષ ઉગી ન જાય, એ માટે શું કાળજી રાખવી જોઈએ? એવું સોફ્ટવેર મેનેજમેન્ટ જોઈએ પેરેન્ટિંગનું કે જેથી એનું સર્વાંગી સ્વાસ્થ્ય અને સર્વાંગી વિકાસ, વ્યક્તિત્વ વિકાસ કેવી રીતે આપણે કરી શકીએ, એવી વાતો લઈને આપણી વચ્ચે રિધિબેન ત્રિવેદી આવી રહ્યા છે, જેઓ હિપ્નોસિસ અને પાસ્ટ લાઈફ રિગ્રેશન સિંગાપોરથી એમણે કર્યું છે. એમનું મોટું ભાગનું કાર્ય જે છે જાપાન, પછી સિંગાપોર અને ઇન્ડિયા, જાપાન, સિંગાપોર અને યુએસએમાં રહેલું છે. 5 વર્ષ એમને જાપાનમાં ઉપર કામ કર્યું છે અને મેન ઇમોશન્સ ઉપરની એમની પકડ જે છે ગ્રીપની, જે તંદુરસ્તી સાથે કેવી રીતે એને જોડી શકાય એવા વિશેષને ન્યાય આપવા માટે કદાચ હું એમને વધુ ન્યાય નથી આપી શકતો એમના વ્યક્તિત્વને કહેવા માટે, પણ સમય મેં પહેલાં ખર્ચી નાખ્યો છે તો હું ધ્યાન રાખી અને રીધિબેનને સાંભળવા માટે હું વેલકમ કરું છું. પ્લીઝ, થેન્ક યુ. જે આજે હું તમારી આગળ લાવી રહી છું એ ઇટ ઇઝ એન એરિયા ઓફ પેશન એન્ડ ઇટ ઇઝ એન એરિયા ઓફ લોટ ઓફ હાર્ડવર્ક જે અમે લોકોએ અમારા સેન્ટર ઉપર કર્યું છે. અને મારા મત પ્રમાણે બહુ મહત્વનો વિષય છે અને એરિયા છે જે અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયામાં જે એની અવેરનેસ રિલેટિવલી ઓછી છે. તો મારા વિશે એમને ઇન્ટ્રોડક્શન આપ્યું, પાસ્ટ લાઈફ રિગ્રેશન હિપ્નોથેરાપી, પણ એકચ્યુઅલી ઘણું બધું મારું કામ ચાઇલ્ડહુડ એક્સપિરિયન્સીસ ઉપર છે. નાનપણના જે ટ્રોમા અને એના પર શું અસર થાય છે મેન્ટલ હેલ્થ ઉપર, એનું ઘણું ખરું એના પર અમે કામ કરી રહ્યા છે. અમારું સેન્ટર છે અને વેલનેસ સ્પેસ કરીને અમદાવાદમાં, જે અમે ચલાવી રહ્યા છે, હું અને મારા હસબન્ડ ગુંજન ત્રિવેદી. અને અમે લોકો આ એરિયામાં ઘણા બધા રિસર્ચ અને પબ્લિકેશન્સ પણ કરીએ છીએ, કારણ કે વી બિલીવ કે એનાથી અવેરનેસ વધતી હોય છે. એટલે નોટ જસ્ટ સ્પિરિચ્યુઅલ પણ ઓલ્સો મોર ક્લિનિકલ પર્સપેક્ટિવ ઇઝ વોટ વી ગીવ. અમે લોકો એઝ એન ઇન્સ્ટિટ્યૂટ ઘણા બધા પબ્લિક હેલ્થ ઇન્સ્ટિટ્યૂટ જોડે કામ કર્યું છે. અમે લોકો સ્પોર્ટ્સ એરિયામાં વર્ક કરીએ છીએ, સ્પોર્ટ્સ પરફોર્મન્સ, ઇન્ડિવિજ્યુઅલ પરફોર્મન્સ અને ગ્રુપ ટીમ પરફોર્મન્સ માટે, અને ઇન્ડિવિજ્યુઅલી બી લોકોને પોતાના વેલબિંગ માટે જે કંઈ ઇન્ટરવેન્શન જોઈતા હોય એ અમે કરીએ છીએ ઇન અવર સેન્ટર. હાઉ વી આર ડિફરન્ટ ઇઝ અમે ઘણો બધો ટેકનોલોજીનો પણ હવે ઉપયોગ કરવા માંડ્યા છે. એટલે જે આપણે પહેલાં માનતા હતા કે આ વસ્તુ માપી જ ના શકાય, એ ઘણી વસ્તુ માટે હવે આપણી પાસે ટેકનોલોજી આવી છે. કે એનર્જી લેવલ્સ છે, તમારું ચક્ર અલાઇનમેન્ટ છે, થી માંડીને હાર્ટ રેટ વેરિએબિલિટી, તમારી કોહરન્સ શું છે, ઘણા બધા વિશેના અમે ડિવાઇસીસ પણ વાપરીએ છીએ. આ ડિવાઇસીસથી અમે ઘણો બધો ડેટા પબ્લિશેબલ ફોર્મેટમાં લાવી શકીએ છીએ. એટલે ધેટ ઇઝ હાઉ વી આર લિટલ બિટ ડિફરન્ટ ફ્રોમ ધ અધર પ્રોવાઇડર્સ. આજનો મારો ટોપિક હું બ્રોડલી આ રીતે કવર કરવાની છું કે પહેલાં તો I will spend a few minutes in making people aware કે ચાઇલ્ડહુડ ટ્રોમા કોને કહેવાય છે. કારણ કે અનફોર્ચ્યુનેટલી આપણા દેશમાં ટ્રોમા બહુ જ માર્જિનલાઇઝ કે લોકોને સિરિયસલી લેતા જ નથી. મારી પાસે દિવસના 2 કે 3 તો એવા લોકો આવે જ છે કે મેડમ સોટી વાગે ચમચમ વિદ્યા આવે ગમ ગમ, એટલે તમે શું કહો છો કે છોકરાઓને ચાઇલ્ડહુડ ટ્રોમા ઇઝ અ જોક. મોસ્ટ પીપલ સે દેટ, બટ ધેટ્સ નોટ ટ્રુ. એટલે શું છે ટ્રોમા? અને જે ટોપિકમાં નામ છે એડવર્સ ચાઇલ્ડહુડ એક્સપિરિયન્સીસ, તો વોટ ઇઝ દેટ? અમે એ ટર્મ એટલા માટે વાપરીએ છીએ કે દુનિયામાં જેટલી પણ આજે રિસર્ચ થઈ છે, તમે પબમેડ જેવા એક ઓનલાઈન જર્નલના એમાં જશો રિપોઝિટરીમાં, તો પબમેડમાં તમે ખાલી એડવર્સ ચાઇલ્ડહુડ એક્સપિરિયન્સીસ સર્ચ કરશો તો લગભગ 350થી વધારે રિસર્ચ પેપર્સ આના વિશે તમને મળશે. એટલે એડવર્સ ચાઇલ્ડહુડ એક્સપિરિયન્સીસ ઇઝ અ બિગ એરિયા ઓફ સ્ટડી ઇન ધ વેસ્ટ એન્ડ ઇન યુરોપ એન્ડ મેની કન્ટ્રીઝ. અનફોર્ચ્યુનેટલી ઇન્ડિયાના તમને 2 કે 3 જ પેપર્સ મળશે આ વિષયમાં. એટલે મારું એક પોઈન્ટ એ પણ છે કે આના વિશે થોડી જાગૃતતા વધારવી. એટલે એ શું છે, એનું ક્વોલિટી ઓફ લાઈફ પર શું ઇમ્પેક્ટ પડે છે, એના પર થોડુંક રિસર્ચ શું છે એવું થોડુંક શેર કરીશ. અને જે આપણે ચાઇલ્ડહુડના અનુભવોની
ફિઝિયોલોજી એટલે હાર્ડવેર, સાયકોલોજી એટલે સોફ્ટવેર. એટલે હાર્ડવેર અને સોફ્ટવેર બંને પર આ અનુભવોનું શું ઇમ્પેક્ટ છે એ થોડુંક આપણે સમજીશું અને પછી એના વિશે આપણે શું કરી શકીએ અને અમે એના વિશે શું કરી રહ્યા છીએ અત્યારે કરન્ટલી, આ બધા વિશે હું થોડું જણાવીશ. લાગે છે બહુ એક્સટેન્સિવ, પણ આઈ વિલ કવર ઇટ વેરી સિમ્પલી, સો ઇટ્સ નોટ વેરી ટેકનિકલ, ડોન્ટ વરી. અમે આ એરિયામાં કઈ રીતે આવ્યા, મીન્સ અમારા સેન્ટર ઉપર જ્યારે ખૂબ બધા અમારી પાસે લોકો એન્ઝાઇટી ડિપ્રેશન લઈને આવતા હતા, બહુ લગભગ 2 વર્ષ પહેલાં. અમે આ તો 10 વર્ષથી કરી રહ્યા છે, પણ 2 વર્ષ પહેલાં અમે જોયું કે એક ટ્રેન્ડ હતો કે જે લોકો અમારી પાસે સિવિયર એન્ઝાઇટી અને સિવિયર ડિપ્રેશન સાથે આવતા હતા, આપણે જોઈએ અહીંયા કે આ એન્ઝાઇટી 20 ડિપ્રેશન 20 ઉપર હોય તો સિવિયર ગણવામાં આવે. ધીસ ઇઝ સ્ટાન્ડર્ડાઇઝ્ડ ડિપ્રેશન સ્કેલ અને એન્ઝાઇટી સ્કેલ જે વર્લ્ડ ઓવર લોકો વાપરતા હોય છે, GAD અને MDI. તો એમાં 20 ઉપર સ્કોર હોય ડિપ્રેશનનો અને એન્ઝાઇટીનો આપણે 10 ઉપર સ્કોર હોય તો બહુ સિવિયર ગણાય. અને અમારું એવું ઓબ્ઝર્વેશન અમે કર્યું કે જે લોકો સિવિયર ડિપ્રેશન અને સિવિયર એન્ઝાઇટી વાળા આવે છે ને એ લોકોના અમે જ્યારે લાઈફ હિસ્ટ્રી લઈએ તો એ લોકોના નાનપણના અનુભવો બહુ જ નેગેટિવ હોય છે. એટલે વી સો કોરિલેશન બિટવીન લોટ ઓફ ફિઝિકલ અબ્યુઝ, વર્બલ અબ્યુઝ, કે ચાઇલ્ડહુડમાં એબ્યુઝિવ ટ્રોમેટિક ચાઇલ્ડહુડ હોય છે એ લોકોના સ્કોર્સ ડિપ્રેશન અને એન્ઝાઇટી પર બહુ જ હાઈ હોય છે. તો જ્યારે અમે અમારા સેન્ટર ઉપર આ જોયું ત્યારે વી થોટ કે ચલો લેટ અસ ફાઇન્ડ આઉટ કે આ ખરેખર ઇઝ ધીસ ટ્રુ અને what has been done world over in other places about this. So that got us to start understanding about childhood trauma. અને actually childhood trauma તમે સમજો તો it covers all of this. હું જ્યારે લોકોને કહું કે ભાઈ તમે છોકરાઓને થપ્પડ મારો કે તમે એમને કોન્સ્ટન્ટલી ક્રિટિસાઇઝ કરો, એને પણ ટ્રોમા કહેવાય, તો લોકો ખરેખર માનતા નથી કે આવું તો કેવી રીતે હોય. મારી પાસે હમણાં એક ભાઈ આવ્યા હતા કે મેડમ અમે તો 5 ભાઈ બહેનો હતા અને અમને તો બાપા મારી મોટા કર્યા છે, પણ આજે જો હું કેટલો સ્ટ્રોંગ છું, હું તો 100 કરોડની કંપની ચલાવું છું, મારી નીચે 100 લોકો કામ કરે, તો શું ટ્રોમાની વાત કરું. પછી મારે તમને પૂછવું પડે સાહેબ તમને હેલ્થ કન્ડિશન, એટલે કે હા હું 30 વર્ષથી ડાયાબિટીસની ગોળી લઉં છું, બ્લડ પ્રેશરની ગોળી લઉં છું અને ડાયાબિટીસ પણ છે. અને પછી એના વાઈફ કહે કે મેડમ એમને થોડો ગુસ્સાનો પ્રોબ્લેમ ખરો, એટલે ઘરમાં ગમે ત્યારે મગજ એનું જાય. પણ એ ભાઈ કે આ બધું તો મને 30-40 વર્ષે થયું, તો હવે મને 4 વર્ષે 5 વર્ષે શું થયું એમાં આને શું લેવા દેવું. How do you say that it is connected to this? People are still not that aware and they don't want to understand how this is connected. And my whole topic today is to make you aware about this. તો આપણે ટ્રોમા સમજીએ તો ટ્રોમા અનેક પ્રકારના છે, ફિઝિકલ હોય, મેન્ટલ હોય. ઇવન તમે છોકરાને કોન્સ્ટન્ટલી એમ કહ્યા કરો કે સાલો ડફોળ જેવો છે, કે તું જો કમ્પેરિઝન કે ભાઈ તારો મોટો ભાઈ કેટલો સ્માર્ટ છે, તું કેવો છે, તને તો કંઈ ફાવતું જ નથી, તું તો બહુ ધીમો, તું તો બહુ સોફ્ટ. તો આ બધી પ્રકારના ટ્રોમા, બુલિંગ, સ્કૂલમાં બુલિંગ થતું હોય, અથવા તમે સમજો કે તમે એવા વાતાવરણમાં રહેતા હો જ્યાં ઘરમાં બહુ જ ઝઘડમઝઘડી થતી હોય, મારામારી થતી હોય, મા બાપના કોન્સ્ટન્ટ આર્ગ્યુમેન્ટ થતા હોય, તો આ બધાની અસર તમારા બ્રેઇન ઉપર અને તમારા માઇન્ડ ઉપર ચોક્કસપણે થાય છે, જે અઢળક રિસર્ચ આજે બતાવે છે. બરાબર, અમુક લોકો એને કોપ કરી દે છે, અમુક લોકો એને દબાવી દે છે, અમુક લોકો એ નથી કરી શકતા, તો એના ઉપર રિઝલ્ટ્સ વધારે ઓબ્વિયસ દેખાય છે, પણ ઇટ હેઝ એન ઇમ્પેક્ટ ઓન એવરીબડી. So if you see, we have physical, mental, emotional, sexual abuse. Neglect is also an abuse. એટલે નાનપણમાં સપોઝ મધર સાયકોલોજીકલી કે ઇમોશનલી અવેલેબલ ના હોય, જોઈન્ટ ફેમિલી હોય, મમ્મી બહુ બિઝી હોય, છોકરાની ઇમોશનલ નીડ્સ માટે મમ્મી અવેલેબલ જ ના હોય, એ પણ એક પ્રકારનો અબ્યુઝ ગણાય છે. છોકરા ઉપર કશું જ વાયલન્સ ના થયું હોય, પણ એની આગળ એના ભાઈને માર કરતો હોય, બહેનને માર કરતો હોય, ફાધર દારૂ પીને આવીને મમ્મીને મારતા હોય. So all this is also witnessing violence, and that is also part of abuse. So abuse or childhood trauma આપણે commonly સમજીએ છીએ, પણ adverse childhood experiences is a term that is used in research, and I will be continuing to use ACE throughout my talk. I don't know તમે લોકોએ મારી વિડીયો જોઈ હોય, પણ મેં એક એનાલોજી આપી હતી કે જ્યારે એક એરિયામાં અર્થક્વેક આવે છે, બરાબર, એક સોસાયટીમાં અર્થક્વેક આવે તો અર્થક્વેકની ઇમ્પેક્ટ એક સરખી છે, પણ શું બધા ઘર એક સરખા પડી જાય છે? અમુક ઘર બિલકુલ કબાડા ભૂસ થઈ જાય, અમુક ઘરમાં અડધા પડી જાય, અડધા રહે, અમુક ઘરમાં ખાલી દિવાલના પોપડા જ પડી જાય છે. Why does this happen? Foundation, absolutely. જમીનની નીચે જે ઘરનું ફાઉન્ડેશન સ્ટ્રોંગ હોય,
જે ઘરનું ફાઉન્ડેશન એકદમ ફર્મ હોય એ સેમ ઇન્ટેન્સિટી વાળો અર્થક્વેક જો 5 ઘરમાં હોય પણ જેના ફાઉન્ડેશન સ્ટ્રોંગ હોય પડવાની શક્યતા ઓછી છે, જેનું ફાઉન્ડેશન વીક હોય એમ પડવાની શક્યતા બહુ જ વધારે છે અને મોટા ભાગે પડી જ જતું હોય છે. તો આપણા લાઈફમાં પણ જે આપણે ફાઉન્ડેશન કહીએ એ આપણા ચાઇલ્ડહુડના અનુભવો છે, જેને આપણે કહીએ એડવર્સ ચાઇલ્ડહુડ એક્સપિરિયન્સીસ. એકોર્ડિંગ ટુ WHO, તમારા એડવર્સ ચાઇલ્ડહુડ એક્સપિરિયન્સીસ જો તમારા ફાઉન્ડેશનમાં તમારા અનુભવો નકારાત્મક હોય કે એડવર્સ હોય, ટ્રોમેટિક હોય, તો કોગ્નિટિવ ઇમ્પેરમેન્ટ, એડોપ્શન ઓફ હાઈ રિસ્ક બિહેવિયર, ઇવેન્ચ્યુઅલી ડિઝીઝ, ડિસેબિલિટી, સોશિયલ પ્રોબ્લેમ અને અર્લી ડેથ, અને આ બધા ઉપર રિસર્ચ કરવામાં આવી છે અને ઇટ હેઝ બીન પ્રોવન. એટલે ફાઉન્ડેશન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ઇઝ વોટ વી આર ટ્રાઇંગ ટુ સે હિયર. એસનું સ્ટડી એકચ્યુઅલી 20 વર્ષ પહેલાંથી થયું હતું અને આના વિશે યુએસમાં ઘણું કામ કર્યું હતું. એ સ્ટડીઝ ના એ લોકોએ શરૂઆતમાં 20 વર્ષ પહેલાં 50,000 એડલ્ટ્સ ઉપર સ્ટડી કરવામાં આવ્યો હતો અને એમાં એ લોકોએ પ્રૂવ કર્યું હતું કે જે લોકોના ચાઇલ્ડહુડ ટ્રોમા સ્કોર વધારે હોય, એટલે મેં શરૂઆતમાં તમને પોઈન્ટ્સ બતાવ્યા ને, એમાં 4 થી વધારે પોઈન્ટ્સ સ્કોર વધારે હોય તો એ વ્યક્તિઓને મેન્ટલ હેલ્થ, ફિઝિકલ હેલ્થ ઇશ્યુઝ તો થાય જ, પણ મહત્વપૂર્ણ એ છે કે ઇટ ડઝ નોટ હીલ ઓવર ટાઈમ. મોસ્ટ પીપલ એવું બિલીવ કરે કે યાર નાનપણમાં થયું હતું ને પતી ગયું, મોટા થઈ ગયા, બધું ભૂલાઈ ગયું, બધું ફિનિશ થઈ ગયું, હવે આની કંઈ અસર ના થાય. દેટ ઇઝ નોટ ટ્રુ. The impact of childhood trauma stays for a lifetime till death. Okay? And this was brought out in the initial study and eventually in the case there has been lot of studies done in lot of countries where they also modified the whole format. તો આ તમે ફોર્મેટ જુઓ છો, આ એસ સ્ટડીનું જે મેઇન એ લોકોએ જે મેઇન પિલર્સ આપ્યા છે કે ભાઈ નાનપણના અનુભવો એ લોકોએ આ 4 પિલરમાં મૂક્યા છે કે તમારા ઘરમાં જો ચેલેન્જિંગ એટમોસ્ફિયર હોય, ઘરમાં મારામારી ચાલતી હોય, મમ્મી ડિપ્રેશનમાં હોય, ફાધર એલ્કોહોલિક હોય કે ડ્રગ એબ્યુઝ હોય કે પછી તમને ફિઝિકલ માર પડ્યો હોય, સેક્સ્યુઅલ એબ્યુઝ હોય, ઇમોશનલ એબ્યુઝ હોય, અથવા તમને નાના હતા ત્યારે કોઈ તમને ધ્યાન જ નહોતું આપ્યું ફિઝિકલી કે ઇમોશનલી, તો આ બધા જ પેરામીટર્સ એ લોકોએ સ્ટાન્ડર્ડાઇઝ ફોર્મેટમાં પ્રેઝન્ટ કર્યા રિસર્ચ માટે. આજે તમે વર્લ્ડમાં જુઓ તો બધી જ આ એરિયાની રિસર્ચ આ ફોર્મેટ વાપરે છે. 10 ક્વેશ્ચન ઉપરાંત બીજા 5. અને હું જે તમારી જોડે અમુક ઇન્ફોર્મેશન શેર કરીશ એ પણ આ ફોર્મેટ પ્રમાણે છે કે આ 15 ક્વેશ્ચનમાંથી તમારામાં 4 થી વધારે હા હોય તો you are prone to a lot of health issues, healthcare ઉપર એના implications છે અને આ ધ્યાનમાં રાખવાની જરૂર છે. So this is a standardized format, world over acceptable format છે. અને આના implications જે દુનિયાની બધી જ અમે મોટાભાગની રિસર્ચ, વર્લ્ડની ટોપ રિસર્ચિસ કમ્પાઇલ કરીને અમે જે સમજ્યા છે એ જણાવે છે કે જેટલું વધારે તમારો સ્કોર વધારે હોય એમાં તમે રિસ્કી બિહેવિયર બહુ કરો. એટલે જે વ્યક્તિઓ ગમે તેમ ગાડી ચલાવે, આપણને ખબર હોય કે તારું આ alcoholism is not good for health, but risky behavior, they go for drugs, they do alcohol, they એ લોકો સ્મોકિંગ, સેક્સ્યુઅલ રિસ્ક ટેકિંગ, અર્લી પ્રેગ્નન્સીઝ, વિમેન છોકરીઓ સેક્સ્યુઅલી એ લોકો શું કહેવાય ને નેગ્લિજન્ટ હોય તો એ બધું ઇઝ ઓલ્સો કનેક્ટેડ ટુ ચાઇલ્ડહુડ ટ્રોમા. મેન્ટલ ડિસઓર્ડર જેમ કે એન્ઝાઇટી, ડિપ્રેશન, બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર છે, PTSD છે, આ બધાનું કનેક્શન નાનપણના અનુભવો સાથે છે. ફિઝિકલ હેલ્થ, જેમ ડૉક્ટર સાહેબે કહ્યું કે તમારું વાઇટલ ફોર્સ છે, જો તમે નાનપણમાં તમારા અનુભવો નેગેટિવ હોય તો તમારું વાઇટલ ફોર્સનું ઇરોઝન થતું હોય છે. Research does not talk of vital force because this is clinical research, but this definitely indicates that physical health issues are also connected to childhood trauma, including chronic health issues like diabetes, blood pressure, inflammatory bowel disease and so forth. And the worst thing is આ પેઢી દર પેઢી ચાલી આવે છે. It does not stop at one generation. એટલે આજે 2 જણા નાનપણમાં સપોઝ તમને માર પડ્યો હોય, તમે માર ખાઈને મોટા થયા હોય તો હાઈ પ્રોબેબિલિટી છે કે મોટા થઈને તમારા બાળકોને પણ તમે અમુક જાતનું ડિસફંક્શન પાસ કરો, કાં તો તમારી હેલ્થના, મેન્ટલ હેલ્થના લીધે, કાં તો ફિઝિકલ હેલ્થના લીધે. એટલે વોટ દે હેવ સીન ઇઝ these trauma and these experiences do not stop at one generation. They get carried forward, either opposite way or the similar way, but it basically gets carried forward. And linked to criminal behavior, it is also across developed and developing countries. એટલે એવું નથી કે
ગરીબ દેશોમાં વધારે છે કે ઇલિટરેટ દેશોમાં વધારે છે. ઇટ ઇઝ અક્રોસ કન્ટ્રીઝ. મેક્સિમમ રિસર્ચ ઇનફેક્ટ હેઝ બીન ડન ઇન યુએસ એન્ડ યુરોપ, બટ ચાઇના, હોંગકોંગ, ટર્કી બહુ જ બધા દેશોમાં આના વિશે કામ થયું છે. સો ઇટ ઇઝ અક્રોસ. અને ઇન્ડિયામાં if you see, India is going to have the highest number of youth in the world, 326 million young people. We are already ahead of China in our youth population. અને આની અસર આપણા યુથ ઉપર બહુ જ છે. ઇનફેક્ટ અમારી ક્લિનિકલ પ્રેક્ટિસમાં હું તમને કહું તો 50%થી વધારે યંગ લોકો અમારી પાસે આવે છે. એન્ઝાઇટી, ડિપ્રેશન, પેનિક એટેક્સ, સુસાઇડલ એટેમ્પ્ટ્સ અને એડિક્શન્સ, આ બધું લઈને. ઓકે, અને ઓફકોર્સ આ બધું એક મેનિફેસ્ટેશન છે. એનું રૂટ કોઝ આપણે જોઈએ ને કામ કરીએ તો ચોક્કસપણે એની અસર થતી હોય છે. એટલે ધીસ ઇઝ જસ્ટ અ સમરી કે તમારા લાઈફના બધા એસ્પેક્ટ ઉપર તમારા ચાઇલ્ડહુડના અનુભવ, તમે 0 થી 18 વર્ષમાં જે સાંભળ્યું, જે જોયું, જે સમજ્યું, જે તમને શીખવાડવામાં આવ્યું, એ બધાની ઇમ્પેક્ટ પડે છે અને દરેક એરિયામાં પડે છે. અને આ પડે છે એટલા માટે જ ક્વોલિટી ઓફ લાઈફ ના પર અસર પડે છે. WHO પ્રમાણે ક્વોલિટી ઓફ લાઈફ શું કે ભાઈ તમે તમારી લાઈફ વિશે કેવું વિચારો છો, કેવું આઈ એમ હેપી, આઈ એમ સેડ, આઈ એમ નેગેટિવ, આઈ એમ પોઝિટિવ, હાઉ આર યુ સેટિસ્ફાઈડ વિથ લાઈફ, સબ્જેક્ટિવ વેલ્યુ અને સાયકોલોજીકલ વેલબિંગ. એટલે WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન પ્રમાણે એ લોકો તમારું વેલબિંગ ચેક કરતા હોય છે 100 ક્વેશ્ચન્સના સર્વેથી કે ભાઈ તમારે કેરિયરમાં કેવું છે, તમારી રિલેશનશિપ્સ કેવી છે. આ થોડી સ્લાઇડ અપાય છે. ઇઝ ઇટ પોસિબલ ટુ મૂવ? એની એટલે પોઝિટિવ રિલેશનશિપ્સ, કેરિયર, પર્સનલ ગ્રોથ, આ બધાની અસર તમારા વેલબિંગ પર પડે છે. હાઉ ગુડ આર યુ, હાઉ ઇઝ યોર ક્વોલિટી ઓફ લાઈફ. એટલે ક્વોલિટી ઓફ લાઈફ તમારે સુધારવી હોય તો આ વસ્તુઓ પર તમારે વર્ક કરવું પડશે. ઇટ્સ ઓકે. એનીવે, સો વી મૂવ ફોરવર્ડ. લેટ મી હું આગળ વધારું. આઈ એમ મૂવિંગ ધ સ્લાઇડ. Okay, so we understood this. Now, let us understand કે આ કામ કેવી રીતે કરે છે. Because lot of people say કે અમે તો ભૂલી ગયા છે, અમને તો કંઈ યાદ જ નથી, और અમને તો આ બધું અમે તો જે થયું એના લીધે અમે બહુ સ્ટ્રોંગ બન્યા. ઘણા લોકો મને કહે કે અમે જે રીતે ઉછેર કર્યો છે આજે અમે એના લીધે જ આટલા સ્ટ્રોંગ છે. જો આવું અમારા મમ્મીએ ના કર્યું હોત ને પપ્પાએ ના કર્યું હોત ને તો અમે કદાચ જે છીએ ના બને. So let us understand how this affects psychology. I'm talking of software, not hardware. Okay, so this is the mind. Mind ના બે પાર્ટ હોય છે, થિંકિંગ માઇન્ડ અને ફીલિંગ માઇન્ડ, જે આપણે કહે છે કોન્શિયસ અને સબકોન્શિયસ. કોન્શિયસ માઇન્ડ એ માઇન્ડ છે જે તમને બધા રીઝન્સ આપે, બધું કારણ આપે. આજે સપોઝ હું નાની હતી ને ખાતી નથી તો મારી મમ્મી એકવાર ખવડાવવા ટ્રાય કરે, 2 વાર ટ્રાય કરે, પછી આપણે જેટલે થપ્પડ મારી દે, ઝાપટ મારી દે કે ચાલ ખાઈ લે, બરાબર. હવે જ્યારે 2-3 જ્યારે મને ઝાપટ પડે તો તારે 2 જગ્યાએ રજીસ્ટર થાય. મારા બોડીમાં રજીસ્ટર થાય, ઝાપટ મારી એટલે પેઇન, શોક, ફિયર, એંગર, આ બધા અનુભવ થાય, ઇમોશન્સ દે આર ઇન ધ બોડી. યા, અને માઇન્ડમાં પણ એમ થાય કે યાર મારે હવે નેક્સ્ટ ટાઈમ ખાવું પડશે, આ મમ્મી ઝાપટ મારે છે ને, ઝાપટ નથી ખાવી એટલે ખાવાનું ખાવું પડશે. એટલે માઇન્ડમાં એક તમે લોજિક આપો અને બોડીમાં તમે એને અનુભવ, બરાબર છે. હવે દર વખતે મને ભૂખ નથી ને મમ્મી ખવડાવે છે મને મારીને ખવડાવે છે, તો ઇવેન્ચ્યુઅલી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ મારું માઇન્ડ કહે છે કે મારા સારા માટે કરે છે મમ્મી, રાઈટ. મમ્મી બી કહે છે કે બેટા તારા સારા માટે મારું છું યાર. ઘણા મા બાપ નથી કહેતા કે તું ભણતો નથી, તારા સારા માટે તમને ભણાવીએ છે, તારા સારા માટે કહું છું. તો લોજિકલ માઇન્ડ શું કરે છે કે આ બધી વસ્તુને લોજિક આપે છે. પણ તમારા બોડીમાં જેટલી વાર થપ્પડ પડ્યો, જેટલી વાર માર પડ્યો, એટલી વાર બોડીમાં તો એનો એંગર, ફિયર, બરાબર, એનું પેઇન, હ્યુમિલિએશન, શેમ, આ બધી વસ્તુ બોડીમાં રહે છે, એ ક્યાંય જતી નથી. ઓકે, ડુ યુ ગેટ ધેટ? માઇન્ડ મને જુદી સ્ટોરી કહે. માઇન્ડ એમ કહેશે કે ના ભાઈ ઠીક છે, મમ્મી મારા સારા માટે કરતી હતી, કે મમ્મી બિચારી પોતે જ ગુસ્સામાં હતી કે 2-4 ભાઈ બહેનો હતા, ક્યાં બધા પાછળ ધ્યાન આપે એટલે આવું કર્યું. એટલે માઇન્ડ વિલ ઓલવેઝ ગીવ અ લોજિક. ધેટ ઇઝ અ જોબ ઓફ યોર લોજિકલ માઇન્ડ. પણ સબકોન્શિયસ માઇન્ડ which contains feelings and emotions, that carries the files of everything that you have gone through from the time you are born till now. 24 કલાક તમારા બધા જ અનુભવો આ માઇન્ડમાં સ્ટોર થાય છે, બધી જ ફાઇલ. તમે સપોઝ નાનપણમાં આજે એક દાખલો આપો, અમે લોકો એક જગ્યાએ વર્કશોપ કરતા હતા, તો મારા હસબન્ડ એક ફ્રેન્ચ બિયર્ડ રાખે છે. તો આ બધા માસ્ટર્સ ડિગ્રીવાળા હતા કે લગભગ લેટ 20s માં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થમાં વર્કશોપ કરી. તો અમે વર્કશોપમાં યુ
3 વર્ષની ઉંમરે કૂતરું કરડ્યું તો કૂતરાની ઇમેજ વાળી ફાઇલ અને ફીલિંગ અને સેન્સેશન ઓફ ફિયર પેઇન બોડીમાં ભરાઈ ગઈ. હવે તમે 30 વર્ષની ઉંમરે પણ જાઓ ને કૂતરું સામે આવે, ના ભાઈ ચલ આમથી જઈ જા. તમારો ફ્રેન્ડ કહે છે ના યાર કેટલું સરસ કૂતરું છે, ચાલ ને એને રોટલી ખવડાવ, ચાલ ને પપ્પા ના ના ભાઈ કૂતરા પાસે ના જાઓ યાર, કૂતરું તો કરડે. હવે લોજિકલ માઇન્ડ નોઝ કે ભાઈ હું મોટો છું, આ કૂતરું ના કરડે, પેલું કૂતરું કરડ્યું હતું, પણ this has nothing to do with logic. You get it? These files are stored in your body as an automatic system and hence these become your programs. એટલે નાનપણમાં તમારા બધા જ અનુભવો સારા ખોટા લિટરલ ફોર્મેટમાં સેવ થયા છે. લોજિકનું કામ બીજું છે. લોજિક will give a logical explanation, but at a body level they are saved here. I will give another simple example. આજે અમે લોકો મારા બંને બાળકો છે તો એ લોકો જાપાન, સિંગાપોર જેવા એકદમ સ્ટરાઇલ કન્ટ્રીઝમાં મોટા થયા હતા 10 વર્ષ. એટલે એકદમ ક્લીન એન્વાયરમેન્ટ હતું અને અમારા જેવા બહુ એનઆરઆઈ ફેમિલીઝ રહેતા હતા. તો દર વર્ષે જો ઇન્ડિયા જઈએ ને તો ઇન્ડિયા જવાના 1 મહિના પહેલા બધા જ એનઆરઆઈ મા બાપો એકદમ એલર્ટ થઈ જતા. એ લોકો એન્ટીવાયરલ ફ્લૂ શોટ આપે, બરાબર, પછી એન્ટી મેલેરિયાની દવાઓ આપે છોકરાઓને અને ખૂબ પાઠ ભણાવે કે તમારે બહારનું ખાવાનું નહીં, બહારનું પીવાનું નહીં, રસ્તાની પાણી નહીં પીવાનું, રસ્તાનું ખાવાનું નહીં તો માદા પડી જશો ઇન્ડિયા જઈને. અને કોઈને ત્યાં જાઓ તો પાણી નહીં પીવાનું અને ઘરે દાદાબાને કીધું હોય તો બિસ્લેરીની બાટલીઓ ભરી રાખવાની. આ બધા લોકો આવું કરે. અને અમારા કેસમાં અમારા બાળકોને પણ એવું કશું કીધું જ નથી. ઇન્ડિયા એટલે ઘર, બસ જવાનું, રસ્તાનું પાણી પીએ, પકોડી પૂરી ખાય, ગમે તે ખાય. હવે જે લોકોના છોકરાઓને પ્રોગ્રામ કરવામાં આવ્યા હતા કે ઇન્ડિયા જાઓ એટલે ઝાડા ઉલટી થાય, માદા પડે, આટલી બધી પ્રિકોશન લેવા છતાં પણ એ લોકો માદા પડે, અઠવાડિયામાં જ માદા પડી જાય. ને અમારા છોકરા એકાદ માદા પડે તમે કઈ બધા પડતા હોય બસ. તો they never had these files. So what I'm trying to say is everything is in the form of files, associations and belief systems. આજે નાના બાળકને ટીચર કહે કે તું મેથ્સમાં બહુ વીક છું યાર, તારે તો આર્ટિસ્ટ બનવું જોઈએ, એવું ટીચર 10 વાર કહે ને છોકરું માની જાય હું તો મેથ્સમાં વીક જ છું. હવે એ છોકરાને ડોક્ટર બનવું હોય તો અમારી પાસે આવે, મેડમ કંઈ કરો તો મેથ્સની બહુ વીક લાગે છે, મેથ્સ ફાવતું જ નથી, મારે તો મેડિકલમાં જવું છે. અમારું ખાલી કામ છે ફાઇલો બદલવાનું જે બદલી શકાય છે. સમજાય તમે? બધી આ બધામાં જ એવરીથિંગ ઇઝ પ્રોગ્રામ હિયર. હું તમને આ પ્રોગ્રામો એટલા પાવરફુલ છે. હું એક વર્કશોપમાં ગઈ હતી ને તો એક ભાઈ કે મેડમ મને છે ને 50 વર્ષનો હું છું, યોગા બોગા બધું કર્યું છે, મને કે અંધારાની નીંદ બહુ છે અને બધા મને ઉડાવે કે હું આટલો ઊંચો તગડો છું અને જેટલી વાર આમ ઘરમાં અંધારું થાય એટલે હું ભાગી જ જાઉં, કાં તો મારા વાઈફ કે છોકરી કોઈ જોઈએ, એટલી બધી અંધારાની નીંદ. તો કે એને હું શું કરું, તો દવાથી કોઈ જાય નહીં, તમે અંધારાની નીંદ થોડી દવાથી જાય. પછી અમે લોકો એક વર્કશોપ કરી હતી, ઇનર ચાઇલ્ડનું મેડિટેશન કરાવ્યું. તો એમાં યાદ આવ્યું સડનલી કે મેડમ હવે મને યાદ આવ્યું, હું ભૂલી ગયો હું 4 વર્ષનો હતો ને પપ્પાની ગાડીની 4 ટાયરમાંથી હવા કાઢી નાખી અને પપ્પા એટલા ચીડાઈ ગયા કે મને માળિયામાં 4 કે 5 મિનિટ અંધારા માળિયામાં પૂરી રાખી. અને ત્યારથી આજ સુધી મને અંધારાની નીંદ છે. તમે સમજો? હવે નાની વસ્તુ છે રાઈટ. તમે તો કેટલી વાર છોકરાઓને આપણે પૂછતા આવીએ શું કરે, મેં બાપા થોડા જોવા જવાના છે 50 વર્ષ સુધી મારા છોકરા નાના લીધે અંધારાની નીંદ રહેશે. પણ એ સમજણ પણ આવી અને બીજા દિવસે એની નીંદ જતી. બીજા દિવસે એ વાતને આજે 3 વર્ષ થઈ. So what I'm trying to say is belief systems, habits, experiences are formed from childhood by your parents, by your teachers, by your caretakers, by your experiences, and they make up who you are today. Your fears, phobias, confidence, strength, everything comes from here. Clear so far? Is it too heavy? Good? Okay. Now so this is about the software. કે સોફ્ટવેરમાં આવી ફાઇલો હોય છે અને આવી ફાઇલોની ઇમ્પેક્ટ થતી હોય છે. હવે સહેજ આપણે હાર્ડવેર સમજી લઈએ કે નાનપણના અનુભવોની હાર્ડવેર પર શું અસર થાય છે. તો આઈ ડોન્ટ નો અહીંયા કેટલા મેડિકલ ફિલ્ડના હશે કે નહીં, પણ બેસિકલી તમને ખબર, હા એ તો આપણા બોડીમાં એક સ્ટ્રેસ, આપણી જે ઓટોનોમિક નર્વસ સિસ્ટમ છે ત્યાં બે છે, સિમ્પેથેટિક, પેરાસિમ્પેથેટિક. એટલે એક આપણી અંદર ફાઇટ એન્ડ ફ્લાઇટ મિકેનિઝમ હોય છે કે જ્યારે ડેન્જર હોય ને એટલે આપણી બોડી ફાઇટ એન્ડ ફ્લાઇટમાં આવી જાય. એટલે એમ કે ભાઈ આ ડેન્જર જોડે લડો, ના તો ડેન્જરથી ભાગી જાઓ. અને આ સિસ્ટમ આપણે જન્મે ત્યારથી આપણી અંદર હોય છે. The fight and flight mechanism is in our body from the time you are born. It's a physiology. Okay? Fight and flight જ્યારે એક્ટિવેટ થાય ત્યારે બેસિકલી હાર્ટ રેટ જતો ઉપર જાય, બ્લડ પ્રેશર વધી જાય, તમારો શ્વાસ ફૂલી જાય, પરસેવો થાય. Your body prepares everything to fight
fight or run away. Okay? And stress hormones like cortisol, adrenaline are secreted. Yeah, in your system. હવે આ fight and flight is very good કે તમે ક્યારેક પણ તમારા ઉપર એક જંગલી છે એટેક કર્યું ના સિસ્ટમ ના હોય તો તમે આરામથી ઓંકાર કર્યા કરો પેલો તમને ખાઈ જાય. એટલે ફાઇટ એન્ડ ફ્લાઇટ શેના માટે છે કે ક્યારેક પણ ડેન્જર હોય તો તમે આ સિસ્ટમ એક્ટિવેટ કરીને ભાગી શકો. પણ આ ક્યારે સારી છે કે જ્યારે પિરિયોડિકલી આવે, જ્યારે ખરેખર ડેન્જર હોય ત્યારે તમે વાપરી શકો. પણ જો 24 કલાક તમે આ સિસ્ટમમાં રહો તો બોડીમાં બહુ જ સિવિયર ઇમ્બેલેન્સીસ થાય છે, ઇન્ક્લુડિંગ ફ્રોમ ચાઇલ્ડહુડ. એટલે નાનપણમાં તમે જુઓ તો નાના બાળકને શું સ્ટ્રેસ હોય, મમ્મી ચાલવાનું શીખવાડે છે, પડી જઈશ તો, બરાબર, સાયકલ શીખવાની છે, પડી જઈશ તો આ સ્ટ્રેસને આપણે પોઝિટિવ સ્ટ્રેસ કહીએ છીએ. લિટલ બિટ ઓફ સ્ટ્રેસ, once in a while it comes and goes. It is good, it is not harmful, it is required. તમારે કોઈ બી નવી વસ્તુ શીખવી હોય તો સ્ટ્રેસ કરવો પડે, રાઈટ? કોઈ બી તમારે નવી સ્કિલ શીખવી હોય, બાળકને એબીસીડી શીખવાડવો હોય તો સ્ટ્રેસ લાવવો પડે. તો પોઝિટિવ સ્ટ્રેસ ઇઝ ગુડ એન્ડ રિક્વાયર્ડ. ટોલરેબલ સ્ટ્રેસ એવું છે કે જે બાળકને પડે છે, ઓનગોઈંગ છે, પણ એને સપોર્ટ મળે છે. જેમ કે સ્કૂલમાં મમ્મી બોલો છોકરો મને મારો ફ્રેન્ડ છે ને રોજ મને મારે છે, તો મમ્મી છોકરાને સાંભળે, એને કહે કે ભાઈ તું સામે કંઈક કર કે તું દૂર જતો રહે. એટલે એડલ્ટનું જ્યારે બફરિંગ હોય, આઈ ડોન્ટ નો તમને આ સ્લાઇડ વંચાય છે કે નહીં, પણ બેસિકલી ટોલરેબલ સ્ટ્રેસ એ છે કે જ્યારે તમને એક પેરેન્ટિંગ બફર મળે, જ્યારે બાળકને પેરેન્ટનો કે એડલ્ટનો સપોર્ટ મળે એ સ્ટ્રેસને ફેસ કરવા કે ઓવરકમ કરવા. આના પણ લોંગ ટર્મ નુકસાન નથી. પણ જ્યારે ટોક્સિક સ્ટ્રેસ હોય, જેમ કે ઘરમાં કોન્સ્ટન્ટ મારામારી, બરાબર છે, મમ્મી પપ્પાના ઝઘડા, પપ્પા આવીને મારતા હોય, મમ્મીને મારતા હોય, બાળકોને મારતા હોય, સ્કૂલમાં ટીચર કોન્સ્ટન્ટલી લડતી હોય, બુલિંગ થતું હોય, સેક્સ્યુઅલ અબ્યુઝ હોય, કોન્સ્ટન્ટ સ્ટ્રેસ હોય અને કોઈ પણ એડલ્ટનો સપોર્ટ ના હોય તો ઇટ ઇઝ કોલ્ડ ટોક્સિક સ્ટ્રેસ. ટોક્સિક સ્ટ્રેસ એટલે તમારી ફિઝિયોલોજી કોન્સ્ટન્ટલી ફાઇટ એન્ડ ફ્લાઇટમાં રહે. એટલે adrenaline is continuously secreted, cortisol is continuously secreted. Cortisol also damages your brain cells. So memory, concentration. છોકરું ઓલરેડી સ્ટ્રેસમાં છે, તમે મારી ધ્યાન નથી આપતો, વધારે ચીડાવો. તમે જેટલા ચીડાવો એટલું છોકરું વધારે સ્ટ્રેસમાં આવે, વધારે સ્ટ્રેસ આવે એટલે બિચારો આને કોન્સન્ટ્રેટ ના કરે એટલે તમે વધારે ચીડાવો. So see, this is a vicious cycle. So we have to understand. And a toxic stress has lifelong consequences: heart disease, cancer, alcoholism, memory and learning disabilities, anxiety and depression. This is proven research, not me. Okay? So this has lifelong consequences and we have to be very aware of it. Stress na long term effects brain centers ઉપર હોય છે. આપણે જાણીએ છીએ કે બાળક નાનું હોય ત્યારે બ્રેન આખું હોય અને પછી બ્રેન વધતું હોય. તો જે બાળક સ્ટ્રેસમાંથી પસાર થાય છે એનો બ્રેનનું ડેવલપમેન્ટ એ નોર્મલ બાળક જેને સ્ટ્રેસ નથી એના બ્રેન ડેવલપમેન્ટ કરતા અલગ હોય છે. ધીસ ઇઝ ન્યુરોસાયન્સ. ઓકે, સો ન્યુરોસાયન્સ હેઝ નાઉ ફાઉન્ડ ધેટ જે બાળકોને નાનપણથી ટ્રોમેટિક અનુભવો થતા હોય છે એમનું ફિયર સેન્ટર, આ લાલ રંગનું દેખાય છે, ફિયર સેન્ટર ઇઝ ઓવર એક્ટિવેટેડ. કોન્સ્ટન્ટલી ડરેલા જ હોય, હાઈપર એક્ટિવ હોય. મમ્મી કે આ છોકરું ઊંઘતું જ નથી, બહુ જ હાઈપર છે. કેમ? કારણ કે ફાઇટ એન્ડ ફ્લાઇટ, ફિયર સેન્ટર ઇઝ ઓવર એક્ટિવેટેડ. ઊંઘી ના શકે, શાંતિથી વિચારી ના શકે. અને એઝ એન એડલ્ટ દે કમ ટુ અસ વિથ એન્ઝાઇટી, વિથ ઇન્સોમ્નિયા, sleeplessness, difficulty to calm down, because fear center in the brain is overactivated from childhood. And emotional regulation center છે જે બ્રેનમાં, that is underactivated. એટલે કે બાળકો ઇમોશનલ રેગ્યુલેશન ના કરી શકે, એક્સ્ટ્રીમ ઇમોશન્સમાં જાય, બહુ ગુસ્સો, બહુ જ એકદમ હેલ્પલેસનેસ, બહુ જ સેડનેસ, બહુ હેપીનેસ. પછી મોટા થઈને સાયકિયાટ્રિસ્ટ પાસે જાય એટલે કે બાયપોલર છે, પર્સનાલિટી ડિસઓર્ડર છે. પણ એક્સ્ટ્રીમ ઇમોશન્સ માં આ બાળકો જતા હોય છે because their emotional brain center which regulates their emotion and keeps them in balance is not activated as much as it should be. Okay? Third, prefrontal cortex, જે આપણું આગળનું બ્રેનનો પાર્ટ છે, it gives you the ability to concentrate and focus and think rationally. That also is underactivated among children who have gone through trauma. એટલે તમારું બાળક જો ફોકસ ના કરી શકતું હોય, કોન્સન્ટ્રેટ ના કરી શકતું હોય, કોન્સ્ટન્ટલી એને ADHD ટાઈપ બિહેવિયર હોય, એકદમ હાઈપર એક્ટિવ, so that is because of the brain. Okay, don't keep saying કે અમારું જોયું કેમ આવું છે. There is always a reason behind why we are the way we are. There has to be a reason. There is no randomness in the universe.
એટલે આ બધા જે કોઝિસ છે આમાં અહીંયા લખ્યા છે કે ગ્રીફ છે, વોર કે ટેરરિઝમ છે, મેડિકલ ટ્રોમા છે, નાનપણમાં જો બાળકને પહેલા 6 મહિના નિમોનિયા હોય ને કપડો થયો હોય ને હોસ્પિટલાઇઝેશન હોય, મમ્મીથી દૂર રહ્યું હોય, નાનપણમાં મા બાપ ગુજરી ગયા હોય, તો આ બધાની અસર થાય છે અને 2 times more likely to develop depression, 3 times more likely to develop anxiety, and a high likelihood of having relationship issues, health issues, addictions, and all sorts of risk-taking behaviors among such adults. Is this clear? Yeah? This is again research. None of these slides what I'm sharing are based on anything else but research. This is pure research. And a traumatized brain is bottom heavy. So, if your child is showing some symptoms or as an adult you have some symptoms, it's good to ask, okay, where is it coming from? So, preventing this can have huge health implications. Healthcare cost ઉપર બહુ જ implications છે કારણ કે ઓટોમેટિકલી તમારા હાર્ટ ડિઝીઝ, ડિપ્રેશન આ બધાના કેસીસ જેટલા વધતા જાય એટલી આપણી ગવર્મેન્ટની હેલ્થકેર ઉપર એનું બર્ડન વધી જાય અને આ વસ્તુ પ્રિવેન્ટ કરવું બહુ જ મહત્વનું છે. અવેરનેસ વધારવી બહુ જ મહત્વની છે અને ઇટ હેઝ હ્યુજ ઇમ્પ્લિકેશન્સ ઓન ઓલ ઓફ ધેટ. તો આપણે પ્રિવેન્શન માટે જો જોવા જઈએ તો obviously very common, school teachers, parents ને એજ્યુકેટ કરવાની બહુ જ જરૂર છે. I must tell you that parents are really some of them understand this, lot of them don't, કારણ કે એ લોકોની પેરેન્ટિંગ સ્ટાઇલ એમના મા બાપ પ્રમાણે હોય છે અને એ લોકો એ પેઢી દર પેઢી કેરી કરતા હોય છે. પેરેન્ટ્સ છોડો, મારી પાસે યંગસ્ટર્સ બી એવું કહેતા છે કે મેડમ મારી મમ્મી જો મારા મમ્મી પપ્પાએ મને કીધું છે કે એ લોકોએ આવું બધું ના કર્યું હોત ને તો હું આજે આટલી સક્સેસફુલ ના થઈ હોત, તો પછી તમે કઈ રીતે કહી શકો કે આ વસ્તુ ટ્રોમા છે ને એબ્યુઝ છે? You understand? We are programmed in such a way that we do not even want to look at it. But it comes out in other ways. It definitely comes out, but it comes out in other ways. So, education, awareness, and research. આ ત્રણેય એરિયામાં કામ કરવું as a country, as a nation, it is very important. Like I said, હું આ પેનલમાં વાત કરી રહી છું. Actually, this should be done at much higher levels, in much higher institutes like AIMS. Those people should be working on this. Unfortunately, nobody is working on this. It's very, very sad. What we do at wellness space, અમે લોકો જ્યારે અમારી પાસે ક્લાયન્ટ્સ આવે, આ બધા જ એ લોકો ચાઇલ્ડહુડ ટ્રોમા છે કંઈ ના આવે, કોઈ બી ક્લાયન્ટ એ લોકો તમારી પાસે એમ આવે કે મેડમ બહુ અમને આ કોવિડ પછી છે ને બહુ જ ગભરામણ થાય, કોવિડના લીધે બધું થયું છે. કોવિડ જ્યાંથી થયો ને ત્યારથી એન્ઝાઇટી વધી ગઈ છે અને મને તો આમ ગભરામણ થાય છે, ડિપ્રેશન આવી ગયું છે. એકચ્યુઅલી કોવિડ ઊંટની સ્ટોરી સાંભળી છે ને? ઊંટની સ્ટોરી સાંભળી છે? ઊંટ ઉપર આપણે પહેલા 100 કિલો મૂકીએ તો ઊંટ બિચારું આમ થોડું ધીમું પડે, પછી બીજા 100 મૂકીએ એટલે ઊંટ આપણે વધારે ધીમું પડે, ત્રીજું 50 કિલો મૂકવું એટલે ઊંટ ચાલતું બંધ થઈ જાય, પછી હું આ પેન મૂકું ને ઉપર તો ઊંટ પડી જાય. તમને એમ થાય કે આ પેનને લીધે ઊંટ પડ્યું છે. પેનને લીધે પડ્યું છે? શેના લીધે પડ્યું? ના ના, પેનની પહેલા જે 250-300 કિલો મૂક્યું એના લીધે ઊંટ પડ્યું. રાઈટ? જોનાને તો એમ હતા કે બેને પેન મૂકી, જેવું પેન મૂકીને ઊંટ પડ્યું. પણ એમ નથી જોતા કે પેનની પહેલા 200 કિલો 300 કિલો. તો એ જ વસ્તુ છે કે કોવિડ છે ને પેન જેવું છે. કોવિડ થયું પણ એન્ઝાઇટી, ડિપ્રેશન આ બધું તો તમે આખું કોવિડ થયું હોય પહેલાની આખી લાઈફ હિસ્ટ્રીમાં શું શું ભેગું કર્યું છે ને, that decides whether finally you will collapse or whether you will be able to walk. Yeah? So that is what we are trying to say. So at our center we basically work on all the aspects of the body. That is મનોમય કોષની અમે પ્રેક્ટિસીસ કરાવીએ છીએ, પ્રાણમય કોષની, અન્નમય કોષ, અને basically a holistic model of treatment is what we give at our center. આમાં તમે જોઈએ તો ઓલ્ટરનેટ થેરાપીઝ મોટા ભાગે પંચકોષ મોડેલ પર બધા જ કોષ પર કામ કરતી હોય છે. યોગ હોય કે રેકી હોય કે પ્રાણિક હીલિંગ હોય, ચેન્ટિંગ હોય, કાઉન્સિલિંગ હોય, હિપ્નોથેરાપી હોય. અમે લોકોએ 2 ટેકનિક કાઢી છે. એક સેલ્ફ મેનેજમેન્ટ ટેકનિક છે, એક થેરાપિસ્ટ કરેલી ટેકનિક છે જે આ ચાઇલ્ડહુડ ટ્રોમાની ફાઇલ્સ ઓવરરાઇડ કરી શકે છે. ઘણા લોકો મને કહે કે મેડમ આ બધું તો બરાબર છે, તમે આટલું બધું ભાષણ આપ્યું કે આ ચાઇલ્ડહુડ ટ્રોમા છે, હવે શું કરીએ? એ બધી ફાઇલો ડિલીટ કરી શકાય? તો ફાઇલો ડિલીટ ના કરાય, પણ ફાઇલોના એસોસિએશન બદલી શકાય. બરાબર? જેમ કે મેં તમને કીધું, તમે નાના હો તમે કૂતરું કાઢ્યું હોય તો તમારા મગજમાં એક ફાઇલ બની ગઈ કે કૂતરું એટલે કાઢે છે. હવે તમે આ ફાઇલ તો તમે મોટા થયા અને તમે છોકરીની પ્રેમમાં પડ્યા એટલે કૂતરા બહુ ગમે છે, એક
કહે કે ભાઈ હું તને એક શબ્દ પાડીશ કે તું મારા 4 કૂતરા સાથે રાખ. અને તમને તો નાનપણથી જ કૂતરાનો ફોબિયા છે એટલે તમે મારા જીવ પાસે આવો કે મેડમ હવે આ શું કરવું, હવે મારે તો મારી ટર્મ લાઈફનો સવાલ છે, કૂતરાનું કંઈ કરો. એટલે હું શું કરીશ, તમને સિમ્પલ ટેકનિક, હિપ્નોથેરાપી, રિગ્રેશન થેરાપી ટેકનિક, તમારા મગજમાં જે એસોસિએશન હતું ને કૂતરાનું, કૂતરા વોઝ એસોસિએટેડ વિથ પેઇન ફાઇલ. હું શું કરીશ, કૂતરા વિલ બી એસોસિએટેડ વિથ પ્લેઝર ફાઇલ. ખાલી ફાઇલ બદલી કરવાનું કામ સબકોન્શિયસ માઇન્ડમાં કરું. કૂતરું જોઈને મને તો એકદમ શાંતિ ફીલ થાય, કૂતરું જોઈને મને કમળ દેખાય, કૂતરું જોઈને મને ઊંડા શ્વાસ લેવાનું મન થાય. જો આ હું પ્રોગ્રામ કરીશ તો એકચ્યુઅલી જ્યારે તમે નેક્સ્ટ ટાઈમ કૂતરું જોશો ને તો તમને પેલી ફાઇલ નહીં ખુલે, નવી ફાઇલ ખુલશે. ધીસ ઇઝ ધ વેરી સિમ્પલિસ્ટિક વે ઓફ હાઉ વી ચેન્જ ફાઇલ્સ. કૂતરું જોવા લોકો કહે છે મેડમ મારા સાસુને સવારે જોઉં ને મેડમ 15 વર્ષથી છે, મારા સાસુ નથી બદલતા, સાસુને બદલવાના નથી, સાસુ મારી પાસે આવવાના નથી થેરાપી માટે. મેડમ તમે શું કરી શકો, મેડમ કંઈ કરો. એટલે પછી અમે શું કરીએ, સાસુની ફાઇલ બની હતી. સાસુની ફાઇલ કેમ બની હતી? કારણ કે છેલ્લા 15 વર્ષના સાસુ એટલા બધા કાર્યો કર્યા હતા જેનાથી મારી પેઇન ફાઇલો વધતી ગઈ. હવે મારે શું કરવાનું છે, એ પેઇન ફાઇલોને ન્યુટ્રલાઇઝ કરવાની છે. મેમરી જતી નહીં રહે પણ એમાં ગન પાવડર છે એ ઓછો થઈ જશે. એટલે હવે હું સાસુને જોઈશ તો પેલા બ્લાસ્ટ નહીં થાય, શાંતિથી કામ કરી શકાય. આવા તો અઢળક કેસીસ અમે કર્યા છે લોકોને. અને આમાં દવાનું કંઈ કામ જ નથી, આમાં દવાથી કંઈ નહીં થાય. તમે એકદમ જ દવા લેશો તમારું મગજ ધીમું થઈ જશે. એટલે સાસુ સામે તમે પેલા ગુરકિયા કાઢો, હવે તમે આમ થોડા શાંત થઈ જશો, પણ અંદરથી ફાયદો તો ક્યાંય નથી જતી. સો અમારું જે એક ટેકનિક છે સેલ્ફ હિપ્નોસિસ પ્રોટોકોલ જે અમે ડેવલપ કર્યું છે એનું publication પણ થયું છે ઇન્ટરનેશનલ જર્નલ ઓફ યોગામાં, which has proven to be give a lot of good benefits for anxiety, for insomnia. અને it is a self management 20 મિનિટની ટેકનિક છે જે બધા પોસ્ટ પર કામ કરે છે અને આ તમે જાતે કરી શકો છો. જે અમે અમારા ક્લાયન્ટ્સને શીખવાડીએ છીએ, વર્કશોપમાં શીખવાડીએ છીએ. અને પણ આ છે ને તમારામાં માઇલ્ડ ટ્રોમા હોય કે રિઝનેબલ ટ્રોમા મીડિયમ હોય તો તમે આ સેલ્ફ મેનેજ કરી શકો. બહુ સિવિયર હોય તો તમારે ચોક્કસ થેરાપીની કે ઇન્ટરવેન્શનની જરૂર પડે. એટલે આનો પણ ડેટા અમારી પાસે પબ્લિશ છે. ઇટ હેઝ પ્રોવન ટુ ઇમ્પ્રૂવ ધ પોઝિટિવ, સિગ્નિફિકન્ટલી ઇમ્પ્રૂવ પોઝિટિવ મૂડ. We check the mood using the PANAS form, which is again a very standardized form, and it decreases your negative mood. બીજું તમે કામ કરે છે રિલીઝ રિફ્રેમ ટૂલકિટ. રિલીઝ રિફ્રેમ એટલે શું કે ભાઈ જે ફાઇલો તમારા શરીરમાં છે તેના કેવું ફાઇલ બે જગ્યાએ રજીસ્ટર થાય, શરીરમાં અને માઇન્ડમાં. તો રિલીઝ ફ્રોમ ધ બોડી, રિફ્રેમ ઇન ધ માઇન્ડ. આ અમારી ટેકનિક્સ બેઝ અમારી ટૂલકિટ છે જેમાં અમે તમારા બધા જ નેગેટિવ અનુભવો ને શરીરમાંથી કાઢી નાખીએ અને બોડીમાંથી રિફ્રેમ કરીએ. એટલે બંને એરિયાઝમાં અમે કામ કરી શકીએ છીએ. તો આ ચેન્જ અમે કઈ રીતે લાવીએ છીએ? તો ચેન્જ ઇઝ બ્રોટ બાય બ્રિંગિંગ ઇટ ઓવર હિયર. મેં કીધું ને કે અહીંની ફાઇલો આપણે ચેન્જ કરવાની છે. લોજિકલ તો બધા બધું સમજે છે. મારી પાસે મેક્સિમમ ક્લાયન્ટ છે ને બહુ જ ઇન્ટેલિજન્ટ, બહુ જ રેશનલ, બહુ જ ફંક્શનલ લોકો આવે છે. બધા આમ ધંધા કરતા હોય અને પ્રોફેશનલ છે. મારી પાસે ગામડા લોકો નથી આવતા બીકોઝ આઈ એમ નોટ અ સાયકેટ્રિસ્ટ ઓર અ મેન્ટલ ડોક્ટર પર્સન ડોક્ટર વિથ ડોક્ટર ટ્રીટિંગ મેન્ટલ ઇશ્યુઝ. So most people come with me with a very rational mind. Logical mind ના બહુ સ્ટ્રોંગ લોકો આવતા હોય છે પણ એ લોકો અનકોન્શિયસ માઇન્ડમાં એમની આગળ કઈ જ એમનું લોજિક ચાલતું નથી. પેલી વાઇફ બે શબ્દો, વાઇફને ખબર છે કે બે વર્ષ બોલીશ એટલે સાહેબનું બોમ્બ બ્લાસ્ટ થશે અને એ થતો જ હતો. એ સાહેબ મને ગમે તેટલા ઇન્ટેલેક્ચ્યુઅલ લોજિકલ હોય પણ અમુક વસ્તુ અનકોન્શિયસ માઇન્ડની છે નથી ચેન્જ કરી શકતા, જેના માટે તમારે આ લેવલ પર ચેન્જ કરવાની જરૂર છે. નોટ હિયર. Right? So that is the change that we try to bring about with our techniques. These are some of the techniques that we use, and we also train therapists in using these techniques. And we have got a lot of very, very good results in training people and in demonstrating these techniques. એક સિમ્પલ વસ્તુ તો અમારી પાસે 15 વર્ષનો છોકરો આવ્યો તો ભોપાલ ઓનલાઈન જ કર્યું હતું બધું બીકોઝ કોવિડના ટાઈમમાં. એ છોકરો 9 મહિના સુધી રોજે અને ઉલટીઓ થાય, 30 ઉલટીઓ કરે. સાયકોસોમેટિક, નો ફિઝિકલ ઇશ્યુ, બરાબર? 30-40 ઉલટીઓ કરે અને એના પપ્પા છેવટે બધે જઈને કંટાળીને અમારી પાસે આવે મેડમ કંઈ કરો. અમને તો ખબર હોય કે બોડી, જે સાહેબે કીધું કે બોડી હેઝ ઇટ્સ વે ઓફ કોપિંગ અપ, ઓફ બ્રિંગિંગ હોમિયોસ્ટેસિસ. તો વી હેવ ટુ આસ્ક કે આ છોકરાને એવું તો શું ચાલી રહ્યું છે કે બોડી કોન્સ્ટન્ટલી આ રીતે રિએક્ટ કરી રહ્યું છે. ખબર પડી કે નાનપણમાં પપ્પા એને ભણવા માટે સખત લડતા હતા, લડે મારે, સ્કૂલમાં બહુ જ બુલિંગ ચાલતું હતું અને
એની બીક, લોકો શું કહેશે એની બીક, અને સ્કૂલમાં બધાને એ ખેપટી ને કાળીઓ ને બધું કહીને બોલાવતા, લોટ ઓફ બુલિંગ. અમે માત્ર 4 સેશન એની જોડે કર્યા અને આ જે ફાઇલો બદલી એમાં એનું વોમિટિંગ બિલકુલ બંધ થઈ ગયું. આજે 3 મહિના થયા છે છોકરાને એક પણ વોમિટ નથી આવી, ક્રિકેટ રમવા જાય છે અને એની સોશિયલ એન્ઝાઇટી ઇઝ કમ્પ્લીટલી ગોન. આવા અઢળક કેસીસ છે, લાઈક વી હેવ ડોક્યુમેન્ટેડ. ઇનફેક્ટ અમે શું અમે ક્લિનિકલ ટ્રાયલ્સ કરી રહ્યા છે, બીકોઝ સાયકોલોજીમાં તો એકાદ કેસ સ્ટડી હોય, બટ વી વોન્ટ ટુ ડુ ઇટ સ્કેલ અપ. એટલે વી હેવ અ લોટ ઓફ લો ગ્રેડ ફીવર રહે 9 મહિના સુધી છોકરાને. લો ગ્રેડ ફીવર, ઓટો ઇમ્યુન ડિસઓર્ડરનું ઇન્ડિકેશન પણ નો મેડિકલ ડાયગ્નોસિસ. અગેન વી આસ્ક કે છોકરાની લાઈફમાં એવું તો શું છે કે બોડી કોન્સ્ટન્ટલી ફીવરમાં રહે છે. ખબર પડી કે નાનપણમાં મમ્મી સખત મારતી હતી, મમ્મીને પોતાના એન્ઝાઇટીના ઇશ્યુઝ છે, કારણ કે મમ્મીના નાનપણમાં ભાઈ બહેનો ડિઝીઝમાં ગુજરી ગયા હતા. મમ્મીને એટલી બધી એન્ઝાઇટી છે છોકરા વિશે, એ એન્ઝાઇટી મમ્મી છોકરાને પાસ ઓન કરે છે. છોકરાને નાનપણમાં માર પડ્યો તો ભણવાના ઇશ્યુઝ હતા, અગેન સ્કૂલમાં બુલિંગ હતું. એટ ધ એજ ઓફ 16 he manifested low grade fever for 9 months. Again we changed the files and his fever went off. So we have got some amazing case studies. We are also, like I said, doing clinical trials. Our clinical trials registered છે Indian આપણે IMCR, that is the Medical Research Council of India, ethics committee પણ ના ગાઈડન્સ નીચે અમે કરી રહ્યા છે. So they are properly approved by the International Ethics Committee, and that is how we are doing research in this field. What we saw is that અમારી પાસે જે લોકો અમે જેના પર કામ કર્યું ને, જે લોકોનો એ સ્કોર બહુ જ હાઈ છે, 4 થી વધારે છે ને, એ લોકોનો વેલબિંગ સ્કોર સખત નીચો હોય છે. વેલબિંગ સ્કોર એટલે આપણો તમે કેટલું સારું ફીલ કરો છો તમારી જાત વિશે. અને એ લોકોનો નોર્મલ લોકો કરતા ડિપ્રેશન, એન્ઝાઇટી અને ઇન્સોમ્નિયાનો સ્કોર 23%, 11% અને 17% હાઈ છે. ધીસ ઇઝ ઇન અવર ક્લિનિકલ પ્રેક્ટિસ, નોટ અધર રિસર્ચ, પણ અમારી સેન્ટર પર આવેલા લોકો. અને એ જ રીતે જે લોકોએ ફિઝિકલ અને સેક્સ્યુઅલ એબ્યુઝ ચાઇલ્ડહુડમાં થઈ છે, રાઈટ, ફિઝિકલ શોષણ અને આપણે જાતીય શોષણ, તો આ બંનેના સ્કોર જેના હાઈ હોય, અગેન એનું વેલબિંગ ઇન્ડેક્સ 30% નેગેટિવ હોય છે, ડિપ્રેશન 23% વધારે, એન્ઝાઇટી 19% વધારે અને સ્લીપ ઇન્સોમ્નિયા 16% વધારે. એટલે તમે જુઓ કે આ ફિઝિયોલોજી પર મેડિકલ હેલ્થ અને જે સાયકોલોજીકલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ, અને જ્યારે ઇન્સોમ્નિયા જેને બહુ જ હોય એટલે ઓટોમેટિકલી ઇટ ઇઝ ઓલરેડી અ બેઝ ફોર ક્રોનિક ડિસીઝીસ. તમને જ્યારે ઇન્સોમ્નિયાના ઊંઘ ના લઈ શકતા હો તો ઓટોમેટિક તમારું બોડી ઇઝ ગોઈંગ ટુ બી અ બ્રીડિંગ ગ્રાઉન્ડ ઓફ અ લોટ ઓફ અધર હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ. અમે લગભગ 100 ડોક્યુમેન્ટેડ કેસીસમાં જોયું છે કે અમારી પાસે જે ક્લાયન્ટ્સ આવ્યા છે, જેનું શરૂઆતમાં વેલબિંગ ઇન્ડેક્સ આટલું હતું, અમારા 4 સેશન પછી એમનું વેલબિંગ ઇન્ડેક્સ આટલું થયું છે. ઓકે, ધીસ ઇઝ ડેટા ઓફ ઓનલી 4 સેશન્સ ઓફ ધ વર્ક ધેટ વી ડુ અમારી ટેકનિકના. અને 4 સેશન પછી તમે જોઈ રહ્યા છો કે ડિપ્રેશન ઘટ્યું છે, એન્ઝાઇટી ઘટી છે અને ઇન્સોમ્નિયા પણ ઘટ્યો છે. અને જે આ તમે બ્લેક લાઇન જુઓ છો, ધેટ શોઝ ધ થ્રેશોલ્ડ, એટલે એની ઉપરનું હોય સિવિયર ગણાય, નીચેનું હોય ઓછું ગણાય. અને ઇનફેક્ટ આ GAD-7 છે, આપણું ગ્લોબલી એક્સેપ્ટેડ એન્ઝાઇટીનો બેન્ચમાર્ક ગણાય છે. GAD-માં એ લોકો કહે છે કે જો 4 પોઈન્ટથી તમે ઘટાડી શકો તો ઇટ ઇઝ અ સિગ્નિફિકન્ટ ચેન્જ ઇન એન્ઝાઇટી. So in 4 sessions we have been able to see more than significantly reduce anxiety among the people who have come to us. This is the data of about 100 people. So what I'm trying to say is, this is how we have to approach childhood trauma, its implications and its management. આ એક કેસ સ્ટડી છે, યંગ છોકરો આવ્યો હતો, એ સ્કોર 4 હતો, બહુ સોશિયલ એન્ઝાઇટી, IIM-માં ભણેલો, ગોલ્ડ મેડલિસ્ટ, એક્સ્ટ્રીમ અચીવર, પણ સોશિયલ એન્ઝાઇટી એટલે નવા લોકો સામે જાય એટલે ગભરામણ થઈ જાય, સખત નીક લાગે. અને તમે જોઈ રહ્યા છો કે એનો વેલબિંગ સ્કોર તો જો 4 છે, જુઓ છો બધું આ WHO વેલબિંગ સ્કોર 4, સિવિયર ડિપ્રેશન, સિવિયર એન્ઝાઇટી, સિવિયર ઇન્સોમ્નિયા. અને આવું જ હિસ્ટ્રી હતું. પપ્પા ક્રિકેટ બેટથી મારતા હતા, એકનો એક છોકરો હતો, પપ્પા પોતે ઓફિસર હતા, IAS ઓફિસર, કે મારા છોકરો તો મહાન બનવો જોઈએ મારા જેવો, ક્રિકેટ બેટથી મારે. એટલે આમ મને પહેલા આવી રીતે કે મેડમ પપ્પા એવું ના કર્યું તો આજે હું IIM, IIT, ગોલ્ડ મેડલિસ્ટ, આટલા બધા અચીવમેન્ટ કરી થયા, પણ અંડરલાઈન એન્ઝાઇટી, લોટ ઓફ ફિયર, એને આ 4 જાતના ફિયર હતા, એ બધું જ અમે કાઢ્યું. અને 6 સેશન પછીનું તમે રિઝલ્ટ જોઈ શકો છો. દેટ ઇઝ ધ રિઝલ્ટ. ઓકે, સિગ્નિફિકન્ટ ચેન્જીસ ઇન ધ
anxiety, depression and well-being. So this is possible. What I'm trying to say is this is possible, this is doable, you need to be aware about it, and these are the techniques we use. I would like to just end with an analogy. આપણે સોલંકી સાથી water નથી ને? Actually, I just want to explain how this works with an analogy. આગળ બોટલ જોઈ રહ્યા છો, રાઈટ? આ બોટલ હું મારા ડેસ્ક ઉપર મૂકું રોજ, બરાબર? ઢાંકણું ના હોય. અને આ બોટલમાં હું રોજે 5 ગ્રામ ગન પાવડર ભરતી હોઉં. શું? 5 ગ્રામ ગન પાવડર. અને અહીં સુધી ગન પાવડર ભરેલો છે બાટલીમાં. બાટલી મારા ટેબલ પર પડી છે અને તમે આવો છો, ચા પાણી પીઓ મારી જોડે રોજ, બાટલી પડી રહે છે. તમને લાગે છે કે આ બહુ સારી સરસ બ્લુ કલરની શાઇનિંગ બોટલ છે, બહુ સારી છે, એકદમ હાર્મલેસ છે, કંઈ વાંધો નથી. તમે 1 મહિનો મારી પાસે અને 1 મહિનો બાટલી મારા ડેસ્ક ઉપર પડી રહી, અંદર આટલે સુધી ગન પાવડર ભર્યો છે. હવે એક દિવસ આપણે ચા પાણી પીતા હોઈએ અને તણખો આવ્યો તો શું થાય? બ્લાસ્ટ થશે મોટો. બ્લાસ્ટમાં ડેમેજ કોને થશે સૌથી વધારે? બાટલીના અંદરના ભાગને. અને તમારા મારા પર થોડા તણખા ઉડશે એટલે ચિરાગભાઈ શું કહેશે? મેડમ યાર તણખા આવ્યા ને એટલે બ્લાસ્ટ થયો. જો 1 મહિનાથી ચા પીવી તમારી જોડે તણખો નતો ત્યાં સુધી બ્લાસ્ટ નતો થયો. મેડમ આપણે તણખા બંધ કરીએ એટલે અમે તો બારી બારણે બંધ કરીશું ને આ કરીશું તે કરીશું. તણખો ના આવવો જોઈએ, કોઈ તણખો આવશે તો બ્લાસ્ટ થશે. સમજ્યા? અને જો તણખો આવ્યો તો તરત ઢાંકણું બંધ કરી દો, બ્લાસ્ટ અંદર થશે. મને તમને કંઈ નહીં થાય. સમજ્યા તમે? This is your body. The gunpowder is all your past negative experiences. અને તણખા શું છે? મારી સાસુએ આપી દીધું, મારી મમ્મીએ આપી દીધું, મારા ટીચરે આપી દીધું, મારા બોસે આપી દીધું. હવે હું કહીશ ચિરાગભાઈ એક કામ કરો, આપણે ગનપાવડર કાઢી નાખો, એના બદલે ગાયછાપ બેસન ભરી દો. હવે આમાં અહીં સુધી ગાયછાપ બેસન ભર્યું હશે પછી મને તણખાની ચિંતા રહેશે? રહેશે? તો તમે સમજી લો કે પછી હું કહીશ યાર ચિરાગભાઈ બારીઓ ખોલો, યાર ઢાંકણું ખોલો, આવા તો તણખા કંઈ જ વાંધો નથી. ઉપરથી તણખા આવીને ડિફ્યુઝ થઈ જશે. તો તમે સમજો કે તમારા બોડીમાં જે કંઈ તમારા પાસ્ટ નેગેટિવ અનુભવો છે ગન પાવડર સ્વરૂપે છે. બહારના તણખાનો કોઈ વાત નથી. એ જ તણખા જો ગાયછાપ બેસન જોડે ટચમાં હશે તો તણખા ડિફ્યુઝ થઈ જશે. પણ આ ગન પાવડર છે એટલે તણખા થાય છે અને તમને પણ ડેમેજ થાય છે, તમારી આજુબાજુના લોકોને પણ ડેમેજ થાય છે. અને આ ગન પાવડર કાઢવાની જરૂર છે. ઢાંકણું વાસો ચાલી જાય, કામ ચાલી જાય ઢાંકણું વાસવાથી, પણ એ બ્લાસ્ટ તો અંદર થયા જ કરે. તમે ઘરે જઈને 10 કલાક કરશો, 5 કલાક કરશો, અહીંનો ગુસ્સો નહીં કાઢશો, રાઈટ? કશું નહીં થાય, ગુસ્સો નહીં કાઢો તો અંદર બધા ઇશ્યુઝ થવા માંડશે બોડીમાં. આ કાઢવું બહુ જરૂરી છે. જે બી તમે મેથડ એડોપ્ટ કરો, તમે ટોક થેરાપીમાં જાઓ, તમે કાઉન્સિલિંગમાં જાઓ, તમે રિગ્રેશન થેરાપીમાં જાઓ, તમે કોઈ નજીકના વ્યક્તિ જોડે. અને આ નાનપણથી શીખવાડવાની જરૂર છે બાળકોને. આપણે બાળકોને શું કહે છે? બેટા ગુસ્સો આવે ને ગળી જવાનો, ગુસ્સો કાઢવાનું નહીં, બરાબર છે? આપણે રડવાનું નહીં, પોઝિટિવ થા. હવે શું પોઝિટિવ થા? નેગેટિવ ઇમોશન્સ પણ તમારા બોડીમાં પ્રોસેસ કરવા બાળકોને શીખવાડવાનું બહુ જ મહત્વનું છે. રડવું આવે તો રડી લેવાનું, ગુસ્સો આવે તો સામેવાળાને જેના પર ગુસ્સો આવે એને નહીં મારવાનો, પણ ગુસ્સો કાઢવાના બીજા ઘણા પોઝિટિવ રીતો છે જે આપણે બાળકને શીખવાડવી જરૂરી છે. બાળકને તમે ઢાંકણું વાસવાનું શીખવાડશો તો એ બાળક મોટું થઈને બહુ જ બધા હેલ્થ ઇશ્યુઝનું વિક્ટિમ બનશે. તો ઢાંકણું વાસવાનું ઇઝ નોટ ધ સોલ્યુશન. Yeah, letting your body process it, letting your body release it is a very important part of therapy, and that is what we work on. So we do it through our workshops, through our trainings, and through our talks. Thank you, sir, for this model. So that જેમ કે સપોઝ નાનું બાળક હોય અને એને ગુસ્સો આવ્યો, સ્કૂલમાં પેલા આમ કર્યું, મને ટીચરે આમ કર્યું, પણ ટીચરે મુક્કો મારવાનો મળ્યો, પણ ટીચરે તો મુક્કો મરાય નહીં, એટલે આપણી અંદર ભરેલું હોય. તો એવું કહે કે ગુસ્સો તને ક્યાં ફીલ થાય છે? ગુસ્સો તારી શરીરમાં ક્યાં તને દેખાય છે? ચાલ આપણે આ ફુગ્ગો આપું છું, ગુસ્સાનામાં બ્લો કરીને. અથવા તું જ્યાં જઈને દોડી આવ અને એમ વિચાર કે હું દોડું છું ત્યારે મારો ગુસ્સો નીકળી રહ્યો છે. સો રિમેમ્બર, સબકોન્શિયસ માઇન્ડ ડઝ નોટ અન્ડરસ્ટેન્ડ લોજિક. તમારા શરીરમાંથી જ્યારે ગુસ્સાની એનર્જી જ્યારે નીકળી શકે છે કોઈ પણ કોન્ટેક્સ્ટમાં, ધેર યોર બોડી હેઝ લેટ ઇટ ગો. એટલે જ ઘણા લોકો ફિઝિકલ એક્સરસાઇઝ કરીને બહુ સારું લાગતું હોય છે, ઘણા લોકો રડી લેતા હોય તો સારું લાગતું હોય છે, પણ ઘણાને તો એવું બી કે મા બાપ મારે પછી કેમ રડવા નહીં, રડી તો બધા નાખો. Yes, this happens. એટલે see, રડવાનું is the body's way of releasing. તમે એ પણ ના એલાવ કરો તો it is a huge problem in later years.
છે. તમને જો કોઈને મારવાનું મન થાય તો ગો ટુ અ જીમ, ગો એન્ડ પંચ ઇટ આઉટ. તમારા બોડીમાંથી રિલીઝ થવું જોઈએ અને માઇન્ડમાં એનું અન્ડરસ્ટેન્ડિંગ બદલવું જોઈએ. રિલીઝ એન્ડ રિફ્રેમ, ધેટ ઇઝ ઓલ. વોટ એવર ટેકનિક યુ યુઝ ડઝન્ટ મેટર. અમે નથી કહેતા કે તમને ટીચરને થપ્પડ મારવાનું મન થાય ટીચરને થપ્પડ માર્યા. ટીચરને ના મારો પણ બોડીને રિલીઝ કરવું છે તો એ કરવાની જરૂર છે. નહીં ઇટ સ્ટેઝ એન્ડ મેક્સ એન્ડ થિંગ્સ. અમારી પાસે બહુ લોકો આવે છે, મેડમ મને ઓર્થોપેડિક ડોક્ટરે કીધું છે 15 વર્ષથી મને આ ખભાનું દુખે છે અને કંઈ ફિઝિકલી પ્રોબ્લેમ નથી. પછી ખબર પડી કે નાનપણમાં બહુ જ બધી વાર એને મોટો ભાઈને મારતો હતો અને મોટા ભાઈને સામે મારો ધૂપ મારી નતો શકો. વિધિન 5 days 15 વર્ષનો શોલ્ડર પેઇન જસ્ટ ગોઝ અવે. Because body doesn't understand logic. It is your mind that understands logic. Body has to release it in a very, very instinctual, visceral way. તો બોડી લેવલ પર રિલીઝ કરવાનું બહુ જરૂરી છે. આપણે શું કરીએ આપણે દાપણથી સપ્રેસ કરીએ છીએ. Now, see, my objective is not to put you against your parents. હું બી એક પેરેન્ટ છું. મા બાપને આપણે ક્રિટિસાઇઝ કરવાનું કોઈ આનું પર્પઝ નથી. પર્પઝ એ છે કે તમે સમજો, અવેરનેસમાં આવો અને તમારી અંદર જો આવા કોઈ ફાઇલો હોય તો find out a way to deal with it. Yeah? Any other questions? Yes. બોડીથી રિલીઝ થવું જોઈએ. એટલે એને ભાવ વિવેચન કે આપણે એને અભિવ્યક્ત થઈ જાય તો એક સરસ રીતે ગાય, વાદન, નૃત્ય આ બધી કલા પણ એની માટે ખૂબ ઉપયોગી થાય છે. અને ઘણા એવા મુખ્ય દ્રષ્ટાંતો આપણે જોઈએ તો ગાંધીજીના આત્મકથામાં એવું લખ્યું કે હું નાનો હતો ત્યારે ચોરી કરતો, બીડી પીતો, ઘણું બધું હું પોતે મને બનેલી, પણ હરિચંદ્ર રાજાનું મેં નાટક જોયું અને મારું જીવન આખું બદલાયું. હિટલરના જીવનમાં તમે જુઓ તો કે યહૂદી લોકો એને નાનપણની અંદર ખૂબ ત્રાસ આપેલો, એટલે એ માઇન્ડમાંથી છેલ્લે સુધી એનું ભાવ વિવેચન થયું નહીં. ઘણા લોકો મને કહે છે અમે તો બે ડેલિવરી અને અમારા મા બાપ તો સેમ વસ્તુ કરતા હતા તો મને કેમ ડિપ્રેશન છે, મારી બહેનને કેમ ના થયું? આ બહુ કોમન પ્રશ્ન છે. પણ સમજ માનો કે પપ્પા ઘરે આવીને રોજ જે લડાલડી કરતા હોય, બધાને મારે ને ડરાવીને રાખે, એટલે પપ્પા આવવાના હોય પહેલા બધાને બીક હોય કે પપ્પા આવશે પપ્પા આવશે. બે છોકરાઓ એ ઘરમાં ઉછર્યા, એક છોકરું બિલકુલ મોટું થઈને પપ્પા જેવું બનશે અને બીજું છોકરું મોટું થઈને કહેશે કે પપ્પા જેવું તો બની શકે. સો રિમેમ્બર ઇટ ઇઝ પોલરાઇઝેશન હેપન્સ. એટલે પેલાને જ્યારે મોટેથી બોલવાનું ત્યારે પણ નહીં બોલી શકે કારણ કે એનામાં એટલી મોટી ફાઇલ છે કે હું ગમે તે કરીશ તો પપ્પા જેવો તો નહીં જ બને. અને બીજું છે એનામાં પપ્પાની ફાઇલ એટલી બધી મોટી છે, પ્રેશર ફાઇલ છે કે ભાઈ પપ્પા જો ગુસ્સો કરે ને એટલે પાવરફુલ છે, પપ્પા ગુસ્સો કરે એટલે બધા પપ્પાનું સાંભળે છે, પપ્પા ગુસ્સો કરે એટલે ઘરમાં એ બોસ છે. એટલે દરેક સ્પીચ પાછળ સ્પીકર્સ એટલા બધા સરસ છે અને એમની કોન્ટેક્ટ ડિટેલ પણ અમને પ્રોવાઈડ કરજો જેથી અમને હેલ્પફુલ થઈ શકે. We have a website called wellnesspace.net. I'm very proud to say કે અમારી ફિલ્ડમાં જે લોકો કામ કરે છે comparatively we have the maximum Google reviews. We have close to 300 positive Google reviews on Wellness Space. Please visit our website. Yes, sir. Questions? Dr. Rishi, first of all, I wish to congratulate you to deliver such an excellent talk. Thank you so much. I have a very small query. You have used one word, self-hypnosis. Yes. Is it similar to auto-suggestion? Yes. But one minute, I'll just clarify that. Auto-suggestion માં તમે વાક્ય constantly repeated બોલો છો, right? I'm confident, I'm smart, I'm positive. અમારું સેલ્ફ હિપ્નોસિસનું જે અમે પ્રોટોકોલ ડેવલપ કર્યો છે ને એ તમારા ફર્સ્ટ ઇટ બ્રિંગ્સ યોર બોડી ઇનટુ અ લેવલ ઓફ હોમિયોસ્ટેસિસ ઇન આલ્ફા થીટા બ્રેન વેવ્સ, ધેન ઇટ યુઝિસ ધ પાવર ઓફ માઇન્ડ, ઇમોશન્સ એન્ડ એનર્જી ટુ ક્રિએટ ન્યૂ ફાઇલ્સ. એટલે માત્ર વાક્ય બોલવાથી નથી થતી ફાઇલો બનતી. રિમેમ્બર મેં તમને માઇન્ડનું તમે એ સ્લાઇડ જો બતાવી શકશો, માઇન્ડની સ્લાઇડ. ફાઇલ્સ આર સેવ્ડ એઝ ઇમેજ પ્લસ ફિલિંગ પ્લસ ઇમોશન. એટલે તમે જો જ્યારે પણ જે લોકો અહીંયા ઓટો સજેશન કરતા હોય ને માત્ર વાક્ય બોલવાથી ફાઇલો નહીં બને. વાક્ય સાથે તમે જો પિક્ચરાઇઝ કરો, તમે જો એની ભાવના ફીલ કરો તો તમારા અમુક તમને ખબર છે અમુક ઇમોશન્સથી અમુક પોઝિટિવ હોર્મોન સિક્રેટ થાય છે. તો ઇમોશન્સ, ઇમેજીસ અને ફિલિંગ્સ આ ત્રણેયમાં ઓટો સજેશનમાં લાવશો તો ઓટો સજેશન્સ વિલ બી વેરી પાવરફુલ. એટલે અમારી સેલ્ફ હિપ્નોસિસ પ્રોટોકોલ છે that covers those points. I think I will just quickly show you that slide so that you know. Okay? Yes. પ્રશ્ન એવો છે કે બહુ બધા મા બાપ અને શિક્ષક પણ કદાચ મારે જેવો પ્રશ્ન હશે કે આ જે કંઈ એડવર્સ ચાઇલ્ડહુડ ટ્રોમા થાય પછી જાણીને આપણી સાથે સાયકાટ્રિસ્ટ પણ હતા તો આ જેટલું પણ બાળકોના
ટ્રોમેટિક બિહેવિયર વિશે વાત કરીએ તો એનાથી ઇન યોર પ્રેક્ટિસ ઓર અધરવાઇઝ આ ફિલ્ડમાં લોકો કામ કરતા હશે ને ખાસ કરીને આ બાળકોના પેરેન્ટ્સ એક આખા ગિલ્ટ સાયકલમાં જતા રહે એવું તમારું કેવું ઓબ્ઝર્વેશન છે એન્ડ ધી સાયકોલોજીકલ ઇમ્પેક્ટ ઓફ સચ ગિલ્ટ ઓન પેરેન્ટ્સ ઇઝ ઇક્વલી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ ડીલ વિથ ઇટ. નહીતર એ ગાડી રિવર્સમાં જવાની નથી કે હવે હું એને નાનો કરું પછી પેરેન્ટિંગ ના ના એબ્સોલ્યુટલી. તો એનું શું? યસ, વેરી ગુડ ક્વેશ્ચન. ગિલ્ટ બેઝ પેરેન્ટિંગ ની એક ટોક્સિક પેરેન્ટિંગ સ્ટાઇલ છે. જેમ ફિયર બેઝ પેરેન્ટિંગ હોય ને ગિલ્ટ બેઝ હોય. ફિયર બેઝ પેરેન્ટિંગ એટલે શું? જો આઈસ્ક્રીમ ખાઈ તો શરદી થશે, જો ખુરશી પર બેસી તો પડી જઈશ, જો ભાગીશ તો તને પડી જઈશ તો તને વાગી જશે, જો કોરોના તો માસ્ક નહીં પહેરે તો કોરોના થઈ જશે. ધીસ ઇઝ ફિયર બેઝ પેરેન્ટિંગ. ગિલ્ટ બેઝ પેરેન્ટિંગ શું છે? જેમ તમે કહો છો કે મેં તો એટલી બધી ભૂલ કરી છે ભાઈ, હવે મારા છોકરાને બધું આપી દઉં, બધું ધરી દઉં, એટલે તમે બિલકુલ છોકરાને કમ્પ્લીટલી ઓપોઝિટ રીતે ટ્રીટ કરો છો. નો બાઉન્ડ્રીઝ, નો ડિસિપ્લિન, નો સ્ટ્રિક્ટનેસ, નો રૂલ્સ. That is also wrong. It is on the other side of the spectrum. એટલે એ છોકરું એકદમ એન્ટાઇટલ્ડ બનશે, એ ના સાંભળવાનું શીખશે જ નહીં, જીવનમાં જ્યાં પહેલી ના સાંભળી ત્યાં મરવા જશે, કૂદવા જશે, બીકોઝ એ લાઈફમાં ના સાંભળી જ નથી. એટલે પેરેન્ટ્સને ક્રુસિફાય થવાની જરૂર નથી. ગિલ્ટ બેઝ પેરેન્ટિંગ ઇઝ ઇવન વર્સ, સો પ્લીઝ ડોન્ટ ફીલ ગિલ્ટી. But yes, when parents become aware, they feel bad. Like in case of my kids, when I didn't know this, I have done some abuses on them also. But what I do is I educate them, I send them for therapy sessions, I tell them, I have done this, please take upon yourself to fix it. Right? So that is how we look at it. We do not, આપણે ગિલ્ટમાં જીવવાની જરૂર નથી, પણ આપણે ચોક્કસપણે આજે ખબર પડી તો આજે એનો ઉપાય કરવા માટે આપણા છોકરાઓને એમ્પાવર કરવાના છે. એટલા માટે તમારી પાસે ઘણા બધા કિડ્સ 15 થી 18 વર્ષના પણ આવતા હોય છે જે મા બાપ જ લઈ આવતા હોય છે. Yeah? Any other question? I think Hello. somebody else had a question. Yes. Do we have time, Pratima? હાલો. Yes. અત્યારના જે જનરલ કોર્સમાં જે બાળકોના જે મોટા પ્રશ્નો હોય છે, બાળકો બેઝિકલી કોરિંગ પાર્ટી હોય છે. હા. વધારે પડતું પેરેન્ટલ રોલમાં આપના લેક્ચર્સ અને અવેરનેસ માટેની બાબતોની વાતો ફ્યુચરમાં થાય એવું બહુ જ આવકાર્ય છે અને કદાચ ફરીને આપને બોલાવવા ગમશે. કારણ કે બાળકો છે એ હંમેશા કોરિંગ પાર્ટી હોય છે. એના ઉપર જાજુ કામ કરવાની બદલે પેરેન્ટલ રોલનો વિભાગમાં આપનું જે પણ કાંઈ સરાહનીય જે પણ કાંઈ બાબત છે એની વધારે વાતો થાય તો મને લાગે છે કે યુવાનો અને બાળકો વધારે સુધરેલા આવશે. આશા રાખીએ કે આપણી પાસે મળેલી વિદ્યા અને સમજ બધામાં પરિપક્વતા લાવે. ચોક્કસ. Thank you. Awareness very important છે. અને મેં કીધું ઇનફેક્ટ 10 વર્ષથી નાના બચ્ચાઓને જ્યારે મા બાપ લાવે છે કે મારા છોકરામાં બહુ ગુસ્સો છે, મારો છોકરો ગમે તેમ બોલે છે, વાયલેન્ટ છે, ફોકસ નથી કરી શકતો, તો 10 વર્ષથી નીચેના બાળકો માટે અમે મા બાપ ઉપર કામ કરીએ છીએ. પેરેન્ટ્સ આર કમિંગ ટુ ટેક થેરાપી. બિકોઝ જ્યારે મા બાપ સ્થિરતામાં આવે છે, બેલેન્સમાં આવે છે, મા બાપ પોતાની ફાઇલો ન્યુટ્રલાઇઝ કરે છે અને ગન પાવડર કાઢે છે, તો ઓટોમેટિક ઇન ધ નેક્સ્ટ 6 months or 1 year the child's behavior completely changes. વાયલન્ટ ચિલ્ડ્રન પણ જ્યારે મમ્મી શાંત રહેતા શીખે છે ને તો બચ્ચોને વાયલન્સ ઓછી થતી જાય છે. બિકોઝ વી નો દેટ ફેમિલી એન્વાયરમેન્ટમાં એકબીજા પર એકની અસર થતી જ હોય છે. અને બાળકો તમે રાઇટલી સેડ બ્લાઇન્ડ સ્લેટ. મને જ્યારે લોકો કે બેન મને તો નાનપણથી પ્રોબ્લેમ હતો, હું જન્મદારથી હતો, તમે જન્મદારથી આ ફિયર ફોબિયા હતો, જન્મદારથી તમને મેથ્સની બીક હતી, રાઈટ? નથી ને? જન્મદારથી તમે ગુસ્સો લઈને જન્મ્યા હતા? ના, આ તો જેનેટિક છે ભાઈ. ગુસ્સો ના બધું જેનેટિક નથી હોતું, આ બધી લર્ન બિહેવિયર છે. બરાબર છે? યુ કેન ચેન્જ ઇટ. યસ. યસ. Excellent talk and a speech by you. Thanks for that. The word which you used, balancing. How to balance from this guilt and fear and because As a parent, as a child, what are you asking? As a parent. As a parent, yeah. See, first of all, as a parent, clear up your own baggage. મેં કીધું ને પેલા ઊંટ પર મેં વસ્તુ કીધી, મારા છોકરાને જે જોઈએ અપાઈ દઉં છું કારણ કે મારા બાપાએ મને નહોતું અપાયું. સી ધીસ ઇઝ હાઉ ઇટ હેપન્સ. યા મારા પપ્પા મને એટલું મારતા હતા ભણવા માટે તો મેં છોકરાને કહી દીધું તું ભણીશ નહીં તો ચાલશે, તારા ટીચર હાથ ઉપાડે તો મને કહે છે હું લડી આવીશ ટીચર જોડે. નો, ધીસ ઇઝ ઓલ્સો નોટ રાઈટ. સો ચાઇલ્ડ વિલ અઝ્યુમ કે આ એન્ટાઇટલ્ડ, મને તો પ્રિવિલેજ છે, તમે સમજો. એટલે balance is good, right? In everything, please seek a balance. That's all I say. Thank you so much. My time is up. Yes. Yes, ma'am. Many congratulations. You are doing very well. બહુ સારી માહિતી આપો છો. મારો ક્વેશ્ચન એ છે કે જે બાળક જે છે જેમાં આ બધી નેગેટિવ ફાઇલ્સ જે સ્ટોર થઈ જાય છે ઓલરેડી, પછી ધીમે ધીમે એન્ઝાઇટી એ રોગમાં
એઝ અ પેરેન્ટ અને એઝ અ ટીચર આપણે તો એનો કેર કરીએ છીએ નો ડાઉટ, બરાબર. પણ એ જ્યારે સોસાયટીમાં જાય તો એ લોકોને એમની કાંઈ પડી નથી, એ લોકોને એની કેર કરવાની નથી, ચાહે સોસાયટીમાં જશે ત્યારે. તો એવું આપણે શું કરીએ કે બાળકોમાં ફાઇલ જે છે એ પહેલેથી સક્રિય થાય જ નહીં. ફોર એક્ઝામ્પલ આપણે તો કેર કરશું નો ડાઉટ કરે કે એવું કરીએ કે આપણે એને મારીએ નહીં, ખીજાય નહીં, અબ્યુઝ નહીં કરીએ, કંઈ નહીં કરીએ જેથી કરી નહીં થાય. પણ સોસાયટી તો એવું નથી કરવાની. તો હા, બાળકને પણ આપણને કીધું કે બેલેન્સ શીખવાડવાની જરૂર છે. બાળક આપણને જોઈને જ શીખે છે. તમે નહીં માનો પણ 90% ઓફ ધ ચિલ્ડ્રન્સ બિહેવિયર કમ્સ ફ્રોમ જસ્ટ ઓબ્ઝર્વિંગ ધ પેરેન્ટ્સ. તમે કઈ રીતે તમારા મા બાપ જોડે બોલો છો, તમે તમારા વાઈફ જોડે કેવી રીતે બોલો છો, તમે દરેક પરિસ્થિતિમાં કઈ રીતે બિહેવ કરો છો, એ બાળક જન્મ્યું ત્યાંથી ઓબ્ઝર્વ કરે છે, બીકોઝ ઇઝ સર્વાઇવલ ઇઝ ડિપેન્ડન્ટ અપોન યુ. એટલે પ્રાઇમરી કેર ગીવરની બિહેવિયર ઉપર બાળક કન્ટિન્યુઅસલી ટ્યુન્ડ ઓન હોય છે. એટલે મધરના દરેક હાવભાવ, દરેક મૂડ ઉપર બાળક ટ્યુન્ડ ઓન હોય છે. એટલે પહેલા તો મધર અને ફાધરે પોતાની બિહેવિયર પર કામ કરવાનું. સેકન્ડલી મેં કીધું એમ કે આપણે એકદમ સોફ્ટ કે એકદમ હાર્ડ બે એક્સટ્રીમ પર નથી જવાનું. બાળકને શીખવાડવાનું છે કે ભાઈ કોઈ ભૂલી કરતું હોય તો સ્ટેન્ડ અપ ફોર યોરસેલ્ફ. તમને એવું લાગે કે મારા બાળકમાં આત્મવિશ્વાસ નથી, તો આત્મવિશ્વાસ કેમ નથી, ચલો કેમ નથી ખબર બી નથી, તો આત્મવિશ્વાસનો વધારો હું શું કરીશ? બાળક ઓલવેઝ એક ફિયરફુલ ચાઇલ્ડ હોય છે, એનું પોતાનું ઇનર ચાઇલ્ડ. ગુસ્સો ઇઝ ઓલવેઝ અ વે ઓફ પ્રોટેક્ટિંગ ઓર કવરિંગ અપ ફોર અ વેરી ફિયરફુલ એન્ડ ઇનસિક્યોર ઇનર પર્સન, ઇનર ચાઇલ્ડ. હંમેશા જે બાળકો ડર હોવા, સહેમા હોવા, જે લોકો નાનપણમાં હેલ્પલેસનેસ ફિયર હોય, એ લોકો પોતાની ઘણી વાર ગુસ્સાવાળા બનતા હોય છે. બિકોઝ ગુસ્સો ઇઝ અ વે ઓફ પ્રોટેક્ટિંગ. આજકાલ કોઈ ઇન્સ્ટિટ્યૂટ જ નથી ખુલી, કારણ કે એની ખુલી બી ના શકે. દરેકની પેરેન્ટિંગ સ્ટાઇલ જુદી હોય. એક જ મંત્ર રાખવાનું છે સાહેબ કે બેલેન્સમાં રહેવાનું છે. તમારું બાળક જો ગમે તેમ બિહેવ કરે છે તો પહેલું કેમ બિહેવ કરે છે, અને એ આવું બિહેવ કરે છે તો હું કઈ રીતે બિહેવ કરું જેથી હું એનું ન્યુટ્રલાઇઝ કરી શકું, ના કે હું એને રિએક્ટ કરું. આપણે રિએક્શન બેઝ પેરેન્ટિંગ નહીં, રિસ્પોન્સ બેઝ પેરેન્ટિંગ કરવાનું છે. તમે જ્યારે રિસ્પોન્સ બેઝ કરો તો યુ આર ચૂઝિંગ વોટ યુ વોન્ટ ટુ ડુ. ભલે ઇફ યુ ચૂઝ ટુ બી એંગ્રી, ઇટ ઇઝ ડિફરન્ટ ફ્રોમ રિએક્ટિંગ એન્ડ ઇન્ટરવ્યુઇંગ, રાઈટ? જ્યારે પ્રેશર હશે ને ગાયછા પ્રેશર, તો યુ વિલ ચૂઝ. જ્યારે ગુસ્સો કરવાનો હશે ત્યાં કરશો. બીજાના હાથમાં રિમોટ કંટ્રોલ નહીં હોય, રિમોટ કંટ્રોલ તમારા હાથમાં હશે, રાઈટ? તો બાળકને તમે રિમોટ કંટ્રોલ પોતાના હાથમાં રિમોટ કંટ્રોલ રાખવાનું શીખવાડવાનું છે. આજે અમારી પાસે કેટલી છોકરીઓ, યંગ છોકરીઓ આવે છે, બોયફ્રેન્ડ ઇઝ માય લાઈફ. બોયફ્રેન્ડને મને કોમ્પ્લિમેન્ટ આપ્યો, મારો વોટ્સએપ મેસેજ 3 વાગે મોકલ્યો અને 4 વાગ્યા સુધીમાં મને રાત્રે જવાબ ના આપ્યો, એટલે મેડમ મને તો ડિપ્રેશન આવી ગયું, એન્ઝાઇટી. હવે સી ધીસ ઇઝ આઈ એમ ટેલિંગ યુ, ધીસ ઇઝ અ રિયાલિટી. ધીસ ઇઝ અ રિયાલિટી. ટુડે ચિલ્ડ્રન આર સો ડિપેન્ડન્ટ ફોર ઇમોશનલ સપોર્ટ from friends, peers, and this is because something is missing at home from the parents side. They are being told કે external validation થી જ મારી સેલ્ફ એસ્ટીમ વધશે. તો એ આપણે બાળકોને નાનપણથી શીખવાડવાનું છે. ઇટ્સ અ ટોપિક ફોર અ ફૂલ ડે. આઈ કેનોટ એલાબોરેટ મચ. તમે આટલો ટાઈમ કાઢી અને અમારી વચ્ચે જે કંઈ બી મુદ્દા વિચારો મૂક્યા છે 100% અમે ભાવનગર એના ઋણી છીએ અને ફરી વખત તમને આવી જ કોઈ વિષય સાથે બોલાવીએ એવી અપેક્ષા રાખીએ છીએ.